કે તાળી પાડવાથી શું ફાયદો થાય? એટલો બધો ફાયદો થાય છે. 85 જાતની તકલીફો ખાલી તાલી પાડવાથી દૂર થાય. અને તાલી પાડવાની સિસ્ટમ નહીં આમ પાડવી નહીં આમ પાડવી, ખાલી ગઈતી હું તો ભરવાને નીર, ગઈતી રે ભરવાન નીર, ઓલ કેસરીએ વાગે રે નટવર નીર ક્યાં હોજી. નો વાદ વિવાદ, ઓનલી ધન્યવાદ. તમારે વાદ વિવાદ માંથી મુક્ત થવું હોય તો એક વખત ભગવાનનો સાચા ભાવથી સાચા હૃદયથી તમારા રૂવાડા બેઠા થઈ જાય, ગળગળા થઈને દિલ ખોલીને ભગવાન તારો દિલથી ધન્યવાદ છે. ઓમ ધ્વનિ એનો ઓરા શું હોય, એની પોઝિટિવિટી શું હોય, અથવા તો એ ઓમ એના નાદથી અથવા ઓમના એ જાપથી એ બધું એવું તે શું આપણામાં પરિવર્તન આવે, આપણા જીવનમાં આપણા ઘરમાં શું શાંતિ થાય, તો એના વિશે મારે તમારી જેવા વ્યક્તિ પાસેથી જાણવું છે. આને આમ કરીને પછી ઓમની ધ્વનિ બોલવાની. ઓમ આવી રીતે કરો તો બહુ ફાયદો થાય. કે આ બધા એ લોકો છે કે જેમણે ઓલરેડી ડોક્ટર્સ બધા એમ કહેતા હતા કે તમારે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કે નાનું સૂનું નહોતું, પણ તમારી પાસે આવ્યા પછી બધાના ઓપરેશન તો દૂર, એ લોકો પાછા ખડખડાટ હસતા અને ઉઠતા બેઠતા દોડતા થઈ ગયા. એના વિશે થોડીક માહિતી આપો દર્શક મિત્રોને. તો આપણે હાથ ફેલાવીને બોલવાનું, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે. આવું કરશો તો કોઈ દિવસ પણ વાતડિયું વેગી તાડિયું જડ જુજવ્યું, આ તો જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું. દોસ્તો, લોક સાહિત્યની માલિપા આ એક સુપ્રસિદ્ધ દુહો છે, ઘણા વર્ષોથી સ્ટેજ ઉપર બોલાય છે. પરંતુ આજે હું એક એવા વ્યક્તિ સાથે બેઠો છું કે જેમના મેળા પછી આપણને આનંદ થાય. જો કે આજે આખો દિવસ મારો એમની સાથે પસાર થયો છે, એવા આપણા ગઢિયા સાહેબ. સાહેબ નમસ્કાર. નમસ્કાર. હું આપની સાથે આ ચર્ચામાં જોડાયો છું, ખરેખર મારા પણ અહોભાગ્ય છે. મારા પણ અહોભાગ્ય છે, તમે મારી સાથે છો. સાહેબ, આજે આખો દિવસ મેં તમારી પ્રવૃત્તિ જોઈ, બરાબર છે. ઓમ શાંતિ હેલ્થ સેન્ટર સુરતની અંદર એવી જબરદસ્ત પ્રવૃત્તિ કરે છે. આપણે બોલીએ માનવતા, પણ માનવતાના મૂલ્યો શું, માનવતાનું ઈ ક્યાં તમે માનવતાને પારખી શકો, જોઈ શકો? તો આજે મેં એ તમારે ત્યાં જોયું છે. તો આખો દિવસ તમારી સાથે પસાર કર્યો, મેં બધું લાઈવ જોયું. ત્યારે સાહેબ, સૌથી પહેલો મારો પ્રશ્ન તમને ઈ છે, જો કે સૌપ્રથમ હું આ વાતચીતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આ પ્રશ્નના દોરમાં સાહેબ, તમે જે આ બધી પ્રવૃત્તિ કરો છો એની અંદર મને એક ભાવ દેખાણો કે નિખાલસતાનો. નિસ્વાર્થ ભાવે સવારથી તમે આટલી બધી એક્ટિવિટી કરો છો, આટલું બધું બોલવાનું કોઈને હોય ને તો એ માણસ થાકી જાય. કેટલા વર્ષોથી તમે આ પ્રવૃત્તિ કરો છો સાહેબ? હું 9 વર્ષથી સેવા આપું છું અને 10મું વર્ષ હમણાં શરૂ થયું છે દેવ દિવાળી. હવે પહેલા તો આપણે આ પોડકાસ્ટ એટલે કે આપણે જ્યાં ઇન્ટરવ્યુ શરૂ થાય એના પહેલા આપણા દર્શક મિત્રોને મારા દિલથી દંડવત પ્રણામ કરું છું, ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. મારી સામે જે ભાઈ બિરાજમાન છે એ ભાઈને હું દિલથી દંડવત પ્રણામ કરું છું, દિલથી ધન્યવાદ કરું છું. અને ભાઈનું નામ છે એવું કામ છે, આઝાદ પંછી એવું નામ છે ભાઈનું, એનું ચેનલનું. અને ભાઈને બધા આઝાદ ટૂંકા શબ્દમાં બોલાવે છે, એટલે લોકોને ટેન્શનમાંથી મુક્ત કરીને આઝાદ કરે છે. અને સારી સારી વાતો કરીને, સાહિત્યની સરસ સરસ નવી નવી વાતો લાવીને અનેક લોકો સુધી પહોંચાડી છે. અને અનેક લોકોના દિલમાં વસીને દરેક લોકોને ખુશીના આનંદમાં લાવીને આઝાદ કરે છે ટેન્શનમાંથી. એ ભાઈને, આઝાદ ભાઈને હું દંડવત પ્રણામ કરીને ખૂબ ખૂબ ધન્યવાદ છે ભાઈ તમારો. આપણો પ્રેમ છે સાહેબ, આપણો રાજીપો છે. અને ઓલું કહેવાય ને, આ બધા અમારા અહોભાગ્ય છે, કેમ કે હું સાહિત્યનો માણસ છું. અને આજે આવી રીતના ઓલી દેશી ગોઠડી કેમ થતી હોય એના જેવો આનંદ છે. પણ સાહેબ, હું તમારા ઘરે આવ્યો, તમે અમને જમવા લઈ ગયા, આમ જેમ ઓલી માવતર પીરહતા હોય ને બાળકને, એવો પ્રેમ છે તમારા આખા પરિવારનો. આપના ધર્મપત્નીને પણ હું ના ભૂલું. પણ સાહેબ, મેં તમારા ઘરે જોયું, ઠેર ઠેર તમે જે પોસ્ટર્સ લગાડેલા છે, બરાબર છે, એની અંદર તમારા નાના નાના વાક્યો મેં જોયું. તો સાહેબ, આ ટેન્શન મુક્ત કેવી રીતના રહેવાય? કેમ કે મેં જોયું સવારથી સાંજ સુધી તમારા આટલા બધા કામ છે, પણ તમારા ચહેરા ઉપર એક પણ ચિંતાની, ટેન્શનની રેખા નથી. તો આ અત્યારની જનરેશનને, અત્યારની પેઢીને ખરેખર એક સૌથી વધુ સતાવતો પ્રશ્ન હોય તો એ ચિંતા છે. તો
ચિંતા જ્યારે હોય તો એનાથી કેવી રીતના બચવું અને કેવું આયોજન કરવું જોઈએ કે જેનાથી ચિંતા આપણાથી દૂર રહે, તો એના વિશે કંઈક આપણા દર્શક મિત્રોને જણાવો સાહેબ. હવે આ ટેન્શન શબ્દ છે, હા, એટલે ટેન અને સન. વાહ, 10 દીકરા હોય એને ટેન્શન શેનું હોય, હા, પણ તમે ઊંધી દિશા પકડી લીધી, ટેન્શન છે બરાબર. એવો ગલત વિચાર કરીને હા, ટેન્શનને આપણે જાતે ઊભું કરીએ છીએ. એક હા, પછી ટેન્શનમાંથી મુક્ત થવું હોય તો કાંઈ નહીં કરવાનું, હા, સવારમાં વહેલું ઉઠવાનું, બરાબર. દિવસ સૂર્યનારાયણ ઉગ્યા પહેલા, અને આકાશ તરફ, આકાશની નીચે પહોંચી જવાનું. વાહ. એટલે જે ઠંડી ઠંડી હવા અથવા પક્ષીનો કલરવ, સૂર્યનારાયણની કિરણો ઉગતી હોય એ વાયુમંડળ સારું, ઠંડુ વાયુમંડળ હોય, ન તડકો હોય, ન ગરમી હોય, ન ઠંડી હોય. વાહ. અને સરસ મજાના વાતાવરણની અંદર તમે આકાશ ગગનની નીચે ઊભા રહીને તમારે ખખડાટ હસી લેવાનું, ખખડાટ હસવાનું અથવા તાળી પાડી લેવાની. પછી તમારો પોતાના 2 હાથ ખોલીને એવો અહોભાવ કરવાનો વાહ. કે ભગવાન, આખી દુનિયાની અંદર તે અનેક યોનિઓ બનાવી છે, વાહ. કરોડો યોનિ બનાવી છે, બરાબર. બરાબર. આ યોનિની અંદર તે મને એક મનુષ્યનું જીવન આપ્યું છે. આ મનુષ્ય તે મને બનાવ્યો છે, એના માટે હું ભગવાન તારો દિલથી આભાર વ્યક્ત કરું છું, દિલથી ધન્યવાદ કરું છું. એવું તમારે પેલા બોલવાનું. વાહ. બરાબર છે. એટલે તમે ધન્યવાદ કરો છો તો તમારું જીવન ધન્ય ધન્ય બની જાય છે. વાહ. અને એક ઇંગ્લિશનો શબ્દ છે, હા. નો વાદ વિવાદ, ઓનલી ધન્યવાદ. વાહ. તમારે વાદ વિવાદમાંથી મુક્ત થવું હોય હા, તો એક વખત ભગવાનનો સાચા ભાવથી, સાચા હૃદયથી તમારા રૂવાડા બેઠા થઈ જાય, ગળગળા થઈને, વાહ. દિલ ખોલીને ભગવાન તારો દિલથી ધન્યવાદ છે. વાહ. અને ધન્યવાદ કરતી વખતે તમારે તમારી પાસે જે છે એની મહિમા કરવાની. મને આંખો સારી આપી છે, કાન સારા આપ્યા છે, બોલવાની વાચા સારી આપી છે, સ્વાદ માટે જીભ સારી આપી છે, બોલવા માટે જીભ સારી આપી છે. આવું સરસ મજાનું આ ભગવાને માણસનું સર્જન વાળું શરીર આપ્યું છે. એનો કોઈ અંક નથી, એની કોઈ તુલના ન કરી શકે, એની કોઈ કિંમત ન આંકી શકે એવું આ શરીર ભગવાને આપણને આપ્યું છે. બેફિકર થઈને તમે એક વખત ભગવાનનો આભાર ધન્યવાદ કરો. વાહ. ધન્યવાદ કરવાથી જીવન ધન્ય ધન્ય બને, વાદ વિવાદમાંથી મુક્ત થવાય. અને આભાર કરવાથી, એનો શબ્દ છે, હા. પણ આભારનો પાછો અર્થ એવો છે, આભાર કરવાથી તમારી જિંદગીના તમામ ભાર, પૈસાના, બીમારીના, ટેન્શનના અથવા કાંઈ પણ ધંધાના જે ભાર છે બધાય ભાર હલકા કરી નાખે. કારણ કે તમે સાચી જગ્યાએ આભાર અને ધન્યવાદ કર્યો છે. સાહેબ, હું ખાલી તમને એક શબ્દ બોલું છું, કોઈ પણ વ્યક્તિને હા. તમે પીઠ ઉપર હાથ ફેરવીને એમ કહો થેન્ક યુ, ધન્યવાદ, હા. આભાર, 2 હાથ પગ વાળો માણસ રાજી થાય કે ન થાય? થાય, થાય. તો 1000 હાથ વાળાને તમે આભાર ધન્યવાદ કરી દો, ઉપર વાળો રાજી થાય કે ન થાય? વાહ. અને એવું કહેવાય છે ટેન્શન હોય છે તો ટેન્શનમાં હંમેશા તમારે ઊંધી દિશા પકડવાની. હા. કે મને ટેન્શન છે એ શબ્દ છોડી દેવાનો. હું ટેન્શનથી મુક્ત છું, હું બેફિકર બાદશાહ છું, વાહ. મને કોઈ જાતની ચિંતા નથી, વાહ. મને કોઈ જાતનું ટેન્શન નથી. એવું સવારે હાથ ખોલીને બોલો અને જોર જોરથી તાલી પાડો. અને ખુશ રહીને, ન આવે તો હસી લ્યો, અને આવે તોય હસી લ્યો. બાળપણને યાદ કરીને વાહ. અથવા ખુશીના પ્રસંગને યાદ કરીને હસી લ્યો. ટેન્શનમાંથી બહાર નીકળી જશો તરત જ. વાહ, વાહ, વાહ. દોસ્તો, ઓલું કહેવાય ને, હું સવારનો સાહેબની હારે છું. ખરેખર હું સાહેબને ઘણા બધા પ્રશ્નો મેં પૂછ્યા, હાલતા ચાલતા, જમતા ઉઠતા બેઠતા. સાહેબ બોલ્યું, આજ આનંદ, આજ ઉછરંગ, હા, આજ સલૂણો સ્નેહ, પણ સખી અમારે શેણમાં આજ કંચન વરસ્યા મેહ. તમે વાત કરીને કે ભાઈ ટેન્શન મુક્ત કેમ રહેવું, હું જોતો હતો હા. જ્યારે ઓમ શાંતિ હેલ્થ સેન્ટર હું તમારે ત્યાં આવ્યો, હું સવારનો જોતો હતો કે ભાઈ 40 વર્ષથી લઈ અને 75 વર્ષ સુધીના વડીલો ત્યાં હતા. હતા. એમાં તમે બધાને કીધું કે ભાઈ આપણે કોઈએ ચિંતા કરવાની નથી, આપણે 15 વર્ષનું બાળક છીએ. 15 વર્ષનું બાળક જે હોય એ 15 વર્ષના બાળકમાં કેટલી શક્તિ હોય, એ 15 વર્ષનું બાળક કેવું દોડે, કેવું ખાય, એ કેવો જાહો જલાલીમાં રાચે કે હું કંઈક છું એમ. તો સાહેબ, કહેવાનો મારો મતલબ એ છે કે તમારી સાથે અનેક લોકો રોજ હું જોઉં છું, અથવા મેં જોયું છે તમારી પ્રવૃત્તિમાં 60 થી 70 લોકો રોજ જોડાય છે, સવારના 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી, બરાબર છે? તો મારો એક પહેલો પ્રશ્ન એ છે, પહેલો પ્રશ્ન આપણે પૂછ્યો કે ભાઈ ટેન્શન મુક્ત કેમ રહેવું, એનો તમે સારામાં સારી રીતે જવાબ આપ્યો. બીજો સવાલ, મેં તમારા ઘરે પણ જોયું તો બધી જગ્યાએ ખુશનુમા વાતાવરણ. તમારા ઘરની આસપાસ જે લોકો તમને મળ્યા એ તમને હસતા હસતા બોલાવતા, સાહેબ કેમ છો? આમ આજુબાજુનું એકદમ હકારાત્મક, આપણે કહીએ ને પોઝિટિવ માહોલ, પોઝિટિવિટી આખી. તો સાહેબ, આપણે એવું તો શું કરવું જોઈએ આપણા મિત્ર સર્કલમાં, આપણા ઘરમાં, આપણા પરિવારમાં અથવા સમાજમાં કોઈ પણ જગ્યાએ આપણે જઈએ
ત્યાં એકદમ પોઝિટિવ વાતાવરણ ઊભું થાય, અથવા તો આપણે હંમેશા પોઝિટિવ વિચારો કરવા હોય, પોઝિટિવ એક સકારાત્મકતામાં આપણે રાખવું હોય, તો આપણે એવું તો શું કરી શકીએ? તમારા અનુભવ થકી જણાવો કે હંમેશા આપણે પોઝિટિવ રહી બહુ શકીએ. સારો સવાલ પૂછ્યો છે. હાજી સાહેબ. અને સવાલ તમે પૂછ્યો છે એટલે દિલથી ધન્યવાદ કરું છું. કારણ કે જે આમાંથી જે તમે પૂછો ને એટલે હા. ગંગાની જેમ વહેય છે વાહ. અને એમાંથી નીકળે અનેક વાતો. હાજી. એકમાંથી ઘણી વાતો નીકળે. નીકળે. તો જે લોકોને ખુશ રહેવું છે, પોઝિટિવ રહેવું છે, સારા હકારાત્મક વિચારમાં રહેવું હા. છે, તો પહેલા વહેલા વર્તમાનમાં જીવવાનું શીખો. હાજી. કે મારી પાસે અત્યારે મારો પરિવાર છે, હું પોતે ખાધે પીધે સુખી છું, 3 ટાઈમનું ભોજન મળે છે, સુવાની જગ્યા છે, ખાવા પીવાની જગ્યા છે, બધું રેડી છે. વર્તમાનમાં જીવો તો હકારાત્મક જીવનમાં જીવી શકશો. એક પછી બીજા નંબરમાં એક મારું સૂત્ર છે કે મનમાં મસ્તી છે તો હસ્તી સારી છે. વાહ. અને લોકો જેટલા છે એ વસ્તી કહેવાય. મનમાં મસ્તી છે એટલે હસ્તી, એટલે કે આ શરીર સારું છે. મનમાં મસ્તી છે એટલે, અને વસ્તી પણ સારી છે. અને પૈસાને લોકો પસ્તી કહે છે. વાહ. પસ્તી કહે છે. હા. મનમાં મસ્તી છે તો હસ્તી સારી છે, વાહ. શરીર હસ્તી એટલે સારું છે, અને વસ્તી દરેક સારી લાગશે. મનમાં મસ્તી છે એટલે વાહ. બધાય સારા લાગશે. પછી પસ્તી એટલે કે પૈસો પણ સારો લાગશે આવેલો. વાહ. અને મનમાં મસ્તી નહીં હોય હા. તો પૈસો આવેલો ખરાબ લાગે છે, અથવા એ 100%. પૈસો ગેરમાર્ગે દોરે છે અને તમને નેગેટિવિટી ઊભી કરે છે. એટલે જે પ્રસાદ છે એ ઝેર બની જાય છે, મસ્તી નથી એટલે. બરાબર. પછી શરીર છે એ આપણને સાથ ન આપે. 100%. પછી આગળ પાછળ ક્યાંય પણ લોકો વસે છે વસ્તીમાં, તમારી સાથે પરિવાર અથવા તમારા રિલેટિવ અથવા તમારા આજુબાજુ એ વસ્તી છે, એ વસ્તી પછી હારી ન લાગે. વાહ. એટલે પહેલેથી મનમાં મસ્તી, શરીર હસ્તી છે આપણું. મનમાં મસ્તી તો શરીર હસ્તી સારી લાગે, વસ્તી સારી લાગે, આવેલી પસ્તી પણ સારી થાય અને વધારો વિકાસ થાય. આવું કરવાની જરૂર છે તો તમે હકારાત્મક રહી શકો, બેફિકર. અને વાહ. જે કાંઈ થાય છે એક યાદ રાખવાનું, હા. જે કાંઈ થાય છે, સવાર પડે છે, હાજી. સાંજ પડે છે, એ બધી ઘટમાળ પરમાત્માના હિસાબે ચાલે વાહ. છે. મારા ને તમારા હિસાબે કાંઈ હાલતું નથી. નથી. ટેન્શન લેવાથી અથવા નકારાત્મક જીવાથી કોઈ ફરક પડતો નથી. દુનિયાને વાહ. ફરક તમને પડે છે. એક પછી જે કાંઈ થાય છે સારું કે ખરાબ, એ આપણી નથી યોજના, એ ઉપરવાળાની યોજના છે. વાહ. એ યોજનામાં તમે જોડાઈ જાઓ અને તમે જે થયું છે એ મારા ઈશ્વર, મારા ભગવાન, મારા કુળદેવીએ જે કર્યું છે એ મને મંજૂર છે. વાહ. મંજૂર કહેશો એટલે ભગવાન તરત જ કહેશે હું હાજરા હજુર છું. વાહ વાહ વાહ. સાહેબ, આ બધી વાતો જે છે ને, હું સાચી વાત તમને કહું, પેલું જે કહેવાય ને કે મળે અધિકાર તો છકી જાય માનવી. સાંભળજો, હા, આ વાત છે સાહિત્યની. સરસ. હા. મળે અધિકાર તો છકી જાય માનવી, તાગવા મંડી જાય આભ હામો. કોકને કઈક મળી જાય ને તો આભની સામે ઈ ફૂફાડા હું મારે. કાંઈક છું એમ. આ એમ હું તારાથી ઊંચો એમ. મળે અધિકાર તો છકી જાય માનવી, તાગવા મંડી જાય આભ હામો. આ સુમના હાથમાં આવે સંપત્તિ તો ઘરે ન કદી ઉજળો કામો. લોભિયાના હાથમાં ધન આપી દીધું, જમીનમાં દાટીને હુવે. કાંઈ ન થાય. સુમના હાથમાં આવે સંપત્તિ તો ઘરે ન કદી ઉજળો કામો. પણ લાખ લીંબોળીએ ક્યારે ઓલો લીમડો નમે નહીં, એ આભમાં હંમેશા થાય ઊંચો. લીમડાની માલી પર કોર આવે ને સાહેબ, ત્યાંથી ઊંચો થતો જાય. મારી અંદર કઈક ગુણ આવ્યા. પણ અમફળ આવતા અધિક સુહાવતા, ધરા પર જળુંબે તરત આંબો. આંબો જે છે ને, આંબો એની પર કોર આવે ને ત્યારથી આંબો નમે. એનો મતલબ શું છે સાહેબ ખબર છે? સત્તા આવે, સંપત્તિ આવે, બાહુબળ આવી જાય તો માણસ જે નમે તો એના એમ કહેવાય કે ગુણગાન ગવાય. અને બીજું કે મોટો માણસ કોણ છે સાહેબ? મોટો માણસ કોણ છે? મને ખબર છે તમે સમાજમાં પ્રતિષ્ઠિત માણસ છો, તમે આટલું બધું તમારું નામ છે, આટલી બધી તમારી પ્રવૃત્તિ, પણ છતાંય તમે મારા જેવા એક નાનકડી ઉંમરના છોકરાની સામે તમે બેઠા છો, તમારી મોટપ છે સાહેબ. મોટો માણસ કોને કહેવાય? કે જેની પાસે જતા કોઈ નાનપનો અનુભવે ને, એ મોટો માણસ. મેં તમારું જોયું ઓમ શાંતિ જે હેલ્થ સેન્ટર, બરાબર, હું જોતો હતો, ત્યાં એક વડીલ પોતે મહેસાણા બાજુથી આવ્યા હતા. એમણે પોતાની પાઘડી તમને પહેરાવી, બરાબર. એ કેવા રાજી થયા. એના સિવાય સાહેબ આપણે ફિલ્મોમાં જોયું છે, કોઈ સિરિયલના માધ્યમથી જોયું છે કે પહેલાના જમાનામાં જે ગુરુકુલ પ્રથા હતી, તો અંદર હું આવ્યો તો એવું આધ્યાત્મિક વાતાવરણ હતું. અને મને સાહેબ, મેં જિંદગીમાં પહેલી વાર એક વસ્તુ જોઈ કે કોઈ માણસ પોતે ભજન ભક્તિ કરે, અખંડિત કોઈ પાઠ કરે, ભગવાન, માતાજી અથવા પરમેશ્વરના નામ જપ, તમે કીધું બરાબર, અને પછી જે તમે જે સિક્કા આપો છો ચાંદીના, એ સિક્કો તમે બજારમાં લેવા જાવ તો 2100 રૂપિયા જેટલી એની કિંમત થાય. તો સાહેબ, એની પાછળનું તમારું શું અનુષ્ઠાન છે, અથવા એની પાછળના તમારા શું વિચારો છે? અને એ શ્રીયંત્ર અથવા જે પણ કઈ સિક્કો છે એને આપણા ઘરે રાખીએ તો એના થકી આપણને શું ફાયદો થાય, અથવા તો એના થકી આપણા ઘરમાં કેવું વાતાવરણ બંધાય, એના વિશે થોડોક પ્રકાશ પાડો, આપણા દર્શક મિત્રોને ખ્યાલ આવે. આપણે જે શ્રીયંત્ર બનાવ્યું છે એ ચાંદીના સિક્કા વાળું શ્રીયંત્ર છે. એમાં લક્ષ્મી છે, ગણપતિ બાપા છે, સરસ્વતી માં છે,
તમારા જીવનમાં કાંઈ પણ તકલીફ હોય, દુઃખ હોય, અશાંતિ હોય, હા. ટેન્શન હોય, બીમારી હોય, ગરીબી હોય અથવા ઝઘડા કંકાસ હોય, બધું ખતમ કરી નાખે. બરાબર. ફાયદો સુખ આવે, શાંતિ આવે, સમૃદ્ધિ આવે, તંદુરસ્તી આવે, સપના સાકાર થાય, વાહ. ધનની પ્રાપ્તિ થાય, સાધન સગવડતા આવે અને ભરપૂર રીતે તમે ખુશ રહો અને તમારા કોઈ પણ ક્ષેત્રની અંદર બધી જ જગ્યાએ સફળતા મળે, ધંધા રોજગારમાં ખૂબ જ પ્રગતિ થાય એની ગેરંટી અને દાવો છે. સાહેબ તમે આ જે વાત કરી એના સિવાય મેં જોયું છે હા. કે હું ત્યાં આવ્યો, તમે વારે વારે કહેતા હાલો ભાઈ ખુશ રહેવાનું છે, આપણે ક્યાં કરોડો અરબોના દેણા છે, આપણે ખુશ રહેવા આવ્યા છીએ. હા, એટલે બીજી વસ્તુ એ છે સાહેબ કે મેં છે ને એ બહુ નજીકથી જોયું કે તમે બધાને કહેતા કે ભાઈ તાલી પાડવાથી શું થાય, હા. અથવા તો અતિશય આમ હંમેશા ખુશનુમા રહેવાથી શું થાય. તમે કહેતા હતા કે ભાઈ ચહેરો કાળો પડે, હા. વાળ વયા જાય. હા. તો એ આખી વાત આપણા દર્શક મિત્રોને એ જણાવો કે હસવાથી અથવા તો તાલી પાડવાથી શું ફાયદો થાય. કેમ કે આમાં શું છે, આપણે સાદી ભાષામાં તમે પેલી કિન્નરો વાળી વાત કરી હતી હા. કે એમને તમે ક્યારે દવાખાને 10 દિવસ નહીં જોયા હોય, નહીં જોયા. તો એનું કારણ શું છે, એની પાછળનું વિજ્ઞાન શું છે, કે તાળી પાડવાથી શું ફાયદો થાય, એ ખરેખર જાણવા જેવું મને લાગ્યું, એટલે મેં આ મુદ્દો લીધો છે. તાલી પાડવાથી 85 જાતની તકલીફ વાહ. આપણા શરીરમાં હોય બંધ થઈ જાય. વાહ. કારણ કે હા. તમારા હાથની આંગળી 5 છે, હા. 5 ને 5 10 થાય એટલે બસ થાય. વાહ. 10 થાય તો બસ, એટલે હા. કે 10 આંગળી જોડાઈ જાય અને હા. જોર જોરથી તાલી પડી જાય તો તમારા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ બંધ ખુલી જાય, તરત જ લોહીનું પરિભ્રમણ 100% ફરવા મળે, લોહીનું વાહ. પરિભ્રમણ વધી જાય, વાહ. વાહ. પાચન તંત્ર તેજ થઈ જાય, માથાનો દુખાવો બંધ થઈ જાય, શરીરમાં ક્યાંય પણ ખાલી ચડે છે બંધ થઈ જાય, વાહ. પછી ગેસ એસિડિટી બંધ થઈ જાય, પછી શરીરની અંદર નવી શક્તિ આવે, માણસને ખુશ રાખે, માણસને ટેન્શનમાંથી મુક્ત કરે. વાહ. એટલો બધો ફાયદો થાય છે. 85 જાતની તકલીફો ખાલી તાલી પાડવાથી દૂર થાય. અને તાલી પાડવાની સિસ્ટમ નહીં આમ પાડવી, નહીં આમ પાડવી, ખાલી 2 હાથને જોર જોરથી પટકાવો, તાલી વાહ. પાડો. વાહ. વાહ. બરાબર, તાલી પાડો તો તમે બહુ બેફિકર રહી શકો. અને કહેવાય છે જે લોકોને 100 વર્ષ સુધી જીવવું છે વાહ. તો સવારે 100 તાલી અને સાંજે 100 તાલી પાડો એટલે મેળ પડી જાય. 100 વર્ષ સુધી ભગવાન તમને તરત જ ગેરંટીથી 100 વર્ષ જીવવાનો મોકો આપશે અને 100 વર્ષ સુધી નિરોગી આયુષ્ય જીવી શકશો. વાહ. એક પછી જે લોકોને રોજ 100 તાલી પાડે છે એને 108માં કોઈ દી ન જવું પડે. વાહ. તો 108માં જવાય કે તાલી પડે? તાલી પડાય. એટલે હું તો એવું કહું છું કે થાળી પાડતા પહેલા તાલી જો પડી જાય હા. તો આખો દિવસમાં તમને એનર્જી આવે અને તમારા શરીરમાં મજા આવી જાય. હા. અને પહેલાના જમાનામાં સત્સંગ, ધૂન, કીર્તન, ધોળ, હા. આરતી, સ્તુતિ થતી હતી, ત્યાં તાલી પડતી હતી. હવે તાલી નથી પડતી, હવે નકરી થાળી પડે છે. અને વાહ. કહેવાય છે સાહેબ, હોટલ વધ્યા પછી હોસ્પિટલ વધી છે. વાહ. તો બધા હોટલે ખાવાનું પસંદ બહુ કરે છે પણ તાલી નથી પાડવી. તો હું તો એવું કહું છું, તાલી પાડવાનું ચાલુ કરો, મજા આવી જશે. અને મજાનો ઊંધો અક્ષર શું થાય સાહેબ, તમે કહો? જામ. જામ. આ જામ પડેલું ખોલવું હોય તો મજાથી તાલી પાડો, જામ ખુલી જશે, મજા આવી જશે. વાહ. 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 સાહેબ તમે જૂની જે વાત યાદ કરાવી ને, ગીત ગવાતા, આ ગીત ધોળ ગવાતા. ગવાતા, બહુ એમાં છે ને બહુ આપણે ખુશ હતા આપણે ગાતા બધા. ને, તમે જુઓ હા. એ હકારાત્મકતા ને કોઈનું આગમન હોય, તમે જુઓ હા. ગઈ હું તો ભરવાને નીર, ગઈ ધીરે ભરવાન નીર, ઓલ કેસરીએ વાગે રે નટવર નીર ક્યાં હોજી. પછી ભૂલી ભૂલી મારા દેહુ કેરા ભાન, ભૂલી ભૂલી મારા દેહુ કેરા ભાન, મેં ઓલે લાજુ રે એલપીને લીધા એના મીઠણા હોજી. પછી શું કીધું? નીર ભરવા ગઈ તી, પછી ભૂલી મારા દેહુ કેરા ભાન, અને મેં લાજુરે લોપીને લીધાયેલા મીઠણા. મતલબ મને જે ગમે છે એ મને મળી ગયું, પછી હું મારા બધા કામ વિસરી ગઈ. તો સાહેબ તમે તમારા સેન્ટર ઉપર મેં આજ સવારથી જોયું. હવે તમે જે સાદી ભાષામાં આપણે વેદોની અંદર ઊંડા ઉતરીએ ને સાહેબ, તો વેદોની અંદર યજ્ઞ યાગાદી, પરમાત્માનું ભજન, એની સાથે એનું નામ સ્મરણ કીર્તન, એની સાથે સાથે વેદોની અંદર જે ઔષધ જે છે, બરાબર છે, એના વિશે અનેક વસ્તુ લખેલી છે.
તો જ્યાં સુધી મને જે વસ્તુની ખબર છે એ બધી હું તમારા સેન્ટરની અંદર જોતો, બધી બાજુ જે તમે લખ્યું છે કે ભાઈ આ વસ્તુ ખાવાથી આમ થાય, આ વસ્તુમાંથી આ પાવડર બને છે, તો એ તો વેદોની વાણી જે છે એના ઉપરથી તમે એ બધું બનાવ્યું છે. એટલે ખરેખર એક આધ્યાત્મનો એક નિચોડ પણ છે, પણ જે લોકોને ખબર નથી કે વેદોની અંદર કેવી કેવી ચિકિત્સા પદ્ધતિઓ આપણને દેખાડી છે, બરાબર છે, તો એમાંથી તમે જે 2 પેકેટ રાખો છો, બરાબર છે, એ બધી વસ્તુ તમે જાતે જ બનાવો છો? જાતે બનાવે. અને એ વસ્તુ બનાવો છો તો એ કઈ રીતના બને છે, અથવા કઈ કઈ વસ્તુનું મિશ્રણ હોય, અને એ વસ્તુની અંદર કેવા ગુણ છે અને શું ફાયદા થાય, એનું નામ સાથે આપણને દર્શક મિત્રોને જણાવો. આ આપણે આયુર્વેદિક ઔષધિ બનાવી છે, એનું નામ છે અમૃત જ્યુસ પાવડર. આ અમૃત જ્યુસ પાવડર મીઠો લીમડો, તુલસી, પુદીનો, પારિજાતના પાન, બાવળની સિંગનો પાવડર, ઘઉંના જુવારાનો પાવડર, બેડા પાવડર, આમળા પાવડર, પછી હરડે પાવડર, હિમેજ પાવડર, પારિજાતના પાનનો પાવડર, પાલક પાવડર અને બીલીપત્રના પાનના પાવડર, એવા દરેક ઔષધિના પાન નાખીને અને ઔષધિઓ નાખીને આ અમૃત જ્યુસ બનાવવામાં આવ્યું છે. એનું નામ છે અમૃત જ્યુસ, પણ શરીરને અમૃત બનાવી નાખે. 140 પ્રકારની બીમારી આ માત્ર જ્યુસ પીવાથી દૂર થાય છે, અને હસતા હસતા દૂર થાય છે, ટેસ્ટ લેતા લેતા દૂર થાય છે. ટેસ્ટ એવો કે પાણીપુરીનું પાણી પીતા હોય, જલજીરા સોડા પીતા હોય, મસાલા સોડા પીતા હોય, એટલો બધો સારો ટેસ્ટ. 140 પ્રકારની બીમારી હસતા હસતા દૂર થાય. વિશેષ માહિતી આપણે આપણી યુટ્યુબ ચેનલ છે એનવી ગઢિયા, એમાં આપી દેશું. અને આની નજીવી કિંમત છે, નજીવી કિંમત ચૂકવો છો માર્કેટ કરતા 10 ગણું નીચું, હાવ નીચા ભાવમાં, હાવ કોસ્ટ નીચી. એટલે મારો હસતા હસતા એક સવાલ જવાબ છે, કામરેજમાં બનાવ્યું છે, એટલે બિલકુલ કમ રેન્જમાં છે. અને બીજું, તમે જે કાંઈ ચૂકવો છો પેમેન્ટ, એ દરેક પેમેન્ટ હું પોતે વાપરતો નથી, હું પોતે કેપેબલ છું, પૈસે ટકે સુખી છું. તમામ પૈસા હું દરેક લોકોને અનાજ કરિયાણાની કીટમાં, વિદ્યાર્થીને ભણવામાં મદદરૂપ થાય, એટલે આપણે આ કરીએ છીએ, એટલે આપણે આ કામ કરીએ. અને પાછું એવું કે આ દરેક પેમેન્ટ જે કાંઈ આવે છે એ તમને તમારી પ્રોડક્ટ તમે આ વાપરો છો, અમારી પ્રોડક્ટ, અને તમારું આ પ્રોડક્ટનું પાર્સલ, આ પેકેટ પૂરું થઈ જાય અને ફાયદો ન થાય કાંઈ, તો ચૂકવેલું પેમેન્ટ રિટર્ન પાછું કેશ પાછા આપી દેશું. કોઈના પૈસા આપણે ખરાબ અર્થે જાય અને એને સફળતા ન મળે તો એના પૈસા આપણે પાછા આપીએ છીએ. સાહેબ, 10 વર્ષથી આપણે આ કામ કરીએ છીએ, એકેય પેકેટ હજી રિટર્ન નથી આવ્યું, કારણ કે દિલ દઈને કરું છું, વ્યવસ્થિત રીતે કામ કરું છું. એટલે આના સિવાય બીજું પણ એક પેકેટ હતું, એના વિશે આપણા દર્શક મિત્રોને માહિતી આપો. આના સિવાય એક પેકેટ આ છે, એ છે ડાયાબિટીસનું પેકેટ. ડાયાબિટીસ, આનું નામ છે સુગર સ્ટોપ. તમે કોઈ પણ પેશન્ટ ડાયાબિટીસને કારણે અને બીપીને કારણે હેરાન પરેશાન થાય છે, કમજોરી રહી છે, ચક્કર આવી જાય છે, પગમાં ખાલી બહુ ચડે છે, પગમાં ચટકા બહુ ચડે છે, અને આખા દિવસમાં ઘણી વખત ડાયાબિટીસને કારણે વારંવાર વોશરૂમ જવું પડે છે, પછી વારંવાર ભૂખ લાગે છે. આ બધાય પ્રશ્ન સોલ્વ કરવા હોય તો આ ઉપયોગ કરો. અને વળી કેવું કે આ બધી ઔષધિઓ નાખેલી છે આમાં, કડવા લીમડાની છાલ. કોઈ આડઅસર ક્યારે નહીં, આડઅસર થાય તો રિટર્ન પૈસા, સાહેબ. અને વળી ગેરંટી સાથે, કારણ કે આયુર્વેદિક છે એટલે કોઈ આડઅસર નથી. અને કહેવાય છે, ઘણા લોકો એવું કહેતા હોય આયુર્વેદિકમાં બહુ ધીમે ધીમે સારું થાય, પણ અમારી પ્રોડક્ટ એવી છે, તમને અઠવાડિયામાં રિઝલ્ટ બતાવે, ગેરંટી સાથે. અને આ ડાયાબિટીસનો પાવડર તમે 15 દિવસ ઉપયોગ કરો, તમારા ઇન્સ્યોલેન્સ, તમારી ટીકડી ગેરંટીથી બંધ થઈ જાય. સફળતા ન મળે તો ચૂકવેલું પેમેન્ટ પાછું આપવામાં આવે છે. એવું આપણી બધી પ્રોડક્ટમાં હોય છે, કારણ કે આપણે જે કાંઈ કામ કરીએ છીએ દિલ દઈને કરીએ છીએ અને વ્યવસ્થિત કરીએ છીએ. આટલું બધું સારું છે આ ડાયાબિટીસનો પાવડર. ગેરંટીથી સારામાં સારું રિઝલ્ટ મળે છે ડાયાબિટીસના પાવડરથી. કોઈ પણ લોકોને ઓનલાઈન જોતું તો મળશે, ઓફલાઈન જોતું તો મળશે, નજીવી કિંમતમાં મળશે અને હાવ નીચી કોસ્ટમાં મળશે. દોસ્તો, ખરેખર આ બધી વસ્તુ મેં જોઈ છે, જાણી છે, અને આજે એમના સેન્ટર પર હું ગયેલો ત્યારે ખરેખર આ બધી વસ્તુનો પાવર મેં જોયો છે. એટલે આ ખૂબ બહેતરીન કામ કરી રહ્યા છો સાહેબ, એના માટે પણ હું આપને ધન્યવાદ આપું છું. ગઢિયા સાહેબ, આપણે 2 પેકેટ જોયા, એના સિવાય આ બોતલ પણ છે. તો આમાં તેલ હમારા તંદુરસ્તી આપકી, તો આ તેલ કોણ બનાવે છે અને આ શેના માટે છે? આ તેલ હું પોતે બનાવું છું, જાતે બનાવું છું, દિલ દઈને બનાવું છું. વાહ! એટલે આનો ઉપયોગ શું છે? અને એનો ઉપયોગ દરેક સાંધાના દુખાવામાં બહુ સારું રિઝલ્ટ મળે. દરેક જગ્યાએ દુખતું હોય ત્યાં દબાવીને લગાવો, કલાક પછી ગરમ પાણીની શેક કરો, ગરમ બાફ આપો, અથવા ગરમ પાણીથી નાહી લો, ફટાફટ સફળતા મળે. શરદી ઉધરસ થતી હોય તો તમે એને દબાવીને
ગળે લગાવી દો, નાકે થોડું લગાડો, કાને લગાડો. શરદી તમારી 2 થી 3 દિવસમાં બ્રેક મારી દે એટલો ફાયદો થાય. માથું દુખતું હોય તો તેલવાળી આંગળી કરીને 3 વખત ઘસી નાખો, 10 મિનિટમાં માથાનો દુખાવો દૂર થઈ જાય. પછી જે લોકોને નીંદર નથી આવતી, થાક બહુ લાગે છે, એવા લોકોએ પગના તળિયા ચોખ્ખા પાણીથી ધોઈ અને પછી એને તમારે તેલવાળું તળિયું કરવાનું પગનું. ખૂબ ઘસીને પગનું તળિયું ગરમ થાય, હથેળી ગરમ થાય ત્યાં સુધી ઘસો. ઘસઘસાટ નીંદર આવી જાય, થાક ઉતરી જાય, ડાયાબિટીસ ને બીપી કંટ્રોલ કરી નાખે. ખાલી પગના તળિયે માલિશ કરવા છે. આમાં શું શું વસ્તુનો ઉપયોગ કર્યો છે? આમાં સરસવનું તેલ, નીલગીરીનું તેલ, તલનું તેલ, તજનું તેલ, લવિંગનું તેલ, કપૂર નાખીને, અજમેટના ફૂલ નાખીને સરસ મજાની સુગંધીદાર તેલ બનાવવામાં આવ્યું છે. બહુ પરફેક્ટ છે અને બધી ઇફેક્ટ બહાર કાઢે છે. દોસ્તો, ખરેખર તમે વિચાર કરી શકો છો કે સાહેબની આજે આપણે સાદી ભાષામાં કહીએ ઔષધ કહીએ, જડીબુટ્ટી કયો, પણ આ બધી વસ્તુ જે છે ને એ રોગને દૂર ભગાવવાની આ બધી એક આવડત છે. અને સાહેબ વર્ષોથી આ વસ્તુ, અને હજારોમાં જેમની પાસે લોકો આવીને ગયા છે, સાહેબની પાસે ચિકિત્સા કરાવીને ગયા છે અને વળી વળીને પાછા એવો આવે છે કે ભાઈ સાહેબ તમારા જેવું રિઝલ્ટ અમને બીજે ના મળે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણા ગઢિયા સાહેબે જે પણ કઈ વસ્તુ બનાવી છે એમની અંદર એમનો ભારોભાર અનુભવ છે. અને સૌથી મોટી વાત કે લોકોને મારે ઉત્કૃષ્ટ વસ્તુ આપવી છે એવી એમની ભાવના આની અંદર જોડાયેલી છે. શુદ્ધતા પૂરેપૂરી. વાહ વાહ, સરસ સાહેબ. તો પાછો એમાંય તે મારી કોઈ પણ પ્રોડક્ટ લ્યો, તમારે બેફિકર અમને કહેવાનું, સાહેબ અમને ફાયદો નથી થયો, ઓન ધી સ્પોટ પૈસા પાછા. પણ હજી સુધી દાવો કરીને કહું છું કોઈને નથી રિઝલ્ટ મળ્યું એવું નહીં, તો જ હું બોલી શકું ને સાહેબ. દાવો કરીને ક્યારે કહી શકે? કોઈ ના કહી શકે આખા ભારતમાં. આપણે કહી શકીએ કારણ કે અનુભવનો નિચોડ છે અને પ્રેક્ટિકલ અનુભવ કરાવી છે. લાખો લોકોને આપણે આનું રિઝલ્ટ આપ્યું છે. અને કોઈ પણ પ્રોડક્ટ ન ગમે ન ફાવે તો પૈસા પાછા છે. અને આવડી નજીવી કિંમતમાં છે, લોકો કરતા 10 ગણી નીચી. આપણે આમાં કિંમત ન બોલીએ જેથી કરીને કોઈને તકલીફ થાય. તો નાનો માણસ લઈ શકે, મધ્યમ વર્ગના લઈ શકે, પૈસા વાળા પણ લઈ શકે. એટલું બધું સફળ કામ છે. તમે ઔષધિની આ બધી વાતો કરી, તમે તમારી રીતે આ બધું બનાવ્યું છે એની બધી વાતો કરી. એના સિવાય આપણે યમ, નિયમ, આસન, યોગાભ્યાસ આ બધી વાતો કરીએ, બરાબર છે. તો તમે જે શ્રીયંત્ર આપણને કીધું એની જેમ ઓમનું ઘણું બધું મહત્વ છે, બરાબર. તો એ ઓમ ધ્વનિ, એનો ઓરા શું હોય, એની પોઝિટિવિટી શું હોય, અથવા તો એ ઓમ એના નાદથી અથવા ઓમના એ જાપથી એ બધું એવું તે શું આપણામાં પરિવર્તન આવે, આપણા જીવનમાં, આપણા ઘરમાં શું શાંતિ થાય, તો એના વિશે મારે તમારી જેવા વ્યક્તિ પાસેથી જાણવું છે કે જેના લીધે અમને કોઈ થોડુંક વિશેષ જાણવા મળે. ભાઈ પ્રશ્ન સારા પૂછ્યા છે ભાઈ, અને પ્રશ્ન પૂછવા બદલ એવું છે અમારો હેતુ, આ સાહેબનો હેતુ એવો છે ભાઈનો કે મારા માધ્યમથી, આઝાદભાઈના માધ્યમથી લોકોના ઘરમાં ફાયદો થાય, લોકોનું જીવન પરિવર્તન થાય. અને હું જે કાંઈ બોલું છું એ દરેક દર્શક મિત્રોને દાવો ને ગેરંટી કરીને કહું છું કે અમારી ટેકનિક શીખવાડું છું, એ તમે અપનાવશો તો તમને ફાયદો અવશ્ય થશે, ગેરંટીથી. અને આ તમે જોઈ અપનાવો અને પછી એનો ફાયદો લ્યો, પછી અમને કોમેન્ટ કરજો. તમે વારંવાર પહેલા ઇસ્તેમાલ કરે, પેલા મારો શબ્દ છે સાહેબ, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. એટલે તમે પેલા આનો ઉપયોગ કરો અને પછી તમને સારું લાગે તો વિડીયો શેર કરો. બરાબર છે. અમે એવું નથી કહેતા, લોકો માર્કેટમાં શું કે વિડીયો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, એવું અમારે કાંઈ કેવું જ નથી પડતું, કારણ સારું આપવું છે. અને એવું નથી હોતું સાહેબ કે બધાય લોકો ધંધા રોજગાર કરવા માટે જ કરતા હોય છે, પણ એવું ન હોય. બધાય હરખા ન હોય, 5 આંગળી હરખી ન હોય. એમાં મારા જેવો વ્યવસ્થિત રીતે સેવાભાવી હોતો હોય ને, અને કહેવાય ને કે ભાઈ બધાય લોકો ઘણી વખત ઘણા કહેતા હોય કે બધા હરામી હોય, એવું નથી હોતું. કોઈ હરામી હોતું નથી, પણ આપણી દ્રષ્ટિ એવી સૃષ્ટિ હોય છે. તો આપણી, મારી તો દ્રષ્ટિ એવી છે, મારી સાથે બધા જોડાય છે, બધા હારા છે, મને ખરાબ કોઈ દેખાતું જ નથી. એ મેં જોયું છે. તમે જ્યાં જાઓ ને સાહેબ મજામાં, પણ એ આનંદ કેટલો અંદર નો હૈયું ભરાય છે. આપણે આદિ ભાષામાં કહેતા ને હૈયું દળાય સાહેબ. તમે જ્યાં જાઓ ને મેં પોઝિટિવિટી જોઈ છે. એટલે ઈ ઓમ ની આપણે વાત કરતા ને સાહેબ, થોડા દર્શક મિત્રો હવે ઓમ ની ધ્વનિ કરવાથી ફાયદા પેલા બતાવીએ. પેલા તો ઈ કેમ કરાય મારું કેવાનું, પેલા ફાયદા બતાવીએ એટલે થોડા આગળ સુધી સાંભળી શકે ને છેલ્લે કરે. નહીતર શું છે, હાલો આપણે કરવા મળીએ. તો મહિમા પેલા હોવી જોઈએ. મહિમા હોય તો એનું મહત્વ થાય અને પછી એની કદર થઈને લોકો કામ કરે. તો ફાયદો પેલો કે તમે સ્ટ્રેસમાં જીવો છો, ટેન્શનમાં જીવો છો, તો ઓમની ધ્વનિ કરવાથી સ્ટ્રેસ અને ટેન્શન ખતમ થઈ જાય, માથાનો દુખાવો બંધ થઈ જાય,
નીંદર ઘસઘસાટ આવે એનાથી. પછી તમારી જે આપણું જે ઓક્સિજન લેવલ છે એ વધી જાય. એક પછી તમારા હૃદયની બ્લોકેજ નળી ન થાય અને થઈ હોય તો ખોલી નાખે ઓમની ધ્વનિ કરવાથી. પછી તમે ઊંડા શ્વાસથી ઓમ ધ્વનિ કરો છો એટલે તમારું પાચન તંત્ર સુધરી જાય અને તમને આખું શરીર પોઝિટિવિટી મળે લાવવા. એટલા બધા ફાયદા થાય છે અવશ્ય. પછી તમે જોરથી બોલો છો એટલે તમારો આજુબાજુનો ઓરા, પોતાના ઓરા હોય છે, આપણા ઓરા હોય, એ ઓરાથી શુદ્ધ થતા જાય. શુદ્ધ થતા જાય એટલે વાયુમંડળ તમારા ઘરમાં સારું બને અને પછી તમારી પાસે સારા સમાચાર આવે, સારા વ્યક્તિ આવે, સારી વસ્તુ આવે અને સારો સ્વભાવવાળા તમારા સંપર્કમાં આવે. આપણે બધા એમ કહીએ છીએ સારું જોઈએ છે, પણ સારું કરવાનો પ્રયાસ માણસ એક ટકોય નથી કરતો. અને હું તો એવું કહું છું, હસતા હસતા દરેક લોકોએ કામ કર્યું છે અહીં સુધી, નીચેના ભાગે. ઉપરનું તો ખોલ્યું જ નથી. ઉપરનું ખોલો તો ખુલે. આ ઓમની ધ્વનિથી તમારો ઉપરનું એટલે કે માઇન્ડ પાવર વધી જાય અને તમારા અંદર સરસ મજાનો પાવર વધી જાય. એટલો બધો ફાયદો થાય. દરેક પ્રકારની બીમારીમાં સફળતા મળે. પણ ઓમ ધ્વનિ એવી છે સાહેબ, રેગ્યુલર સમયસર કરવામાં આવે તો ફાયદો થાય. એક દિવસ કરી નાખ્યું, એક દિવસ કરી નાખ્યું પછી થાય ઘણા કે હોત ગઢિયા સાહેબે બતાવ્યું મજા ન આવે, પણ તમે સવાર સાંજ કરો, નિયમિત રીતે કરવાની વસ્તુ છે. હું તો એવું કહું છું ખાલી તમે એક અઠવાડિયું કરો અને કરીને પછી અમને કહો તો હું કેવી રીતે કરાય એ સાંભળો. આ બે આંગળી તમારા હાથ ખંભા પાસે આપણા ગોઠણ ઉપર રાખો, સાઈડમાં રાખો અથવા આમ રાખો, આમ રાખો. બે આંગળીને આમ પેલા કરવા. આને જ કહેવાય, આ યોગ મુદ્રા કહેવાય, ધ્યાન મુદ્રા કહેવાય. બરાબર, યોગ મુદ્રા, ધ્યાન મુદ્રા કહેવાય. આને આમ કરીને પછી ઓમની ધ્વનિ બોલવાની. ઓમ ઓમ. આવી રીતે કરો તો બહુ ફાયદો થાય. અને આપણા છેલ્લે નાભી સુધી શ્વાસ પેલા જવા દેવાનો મોઢેથી, પછી નાકેથી છોડવાનો. અથવા તમને જે ફાવે એ મોઢેથી લ્યો તો મોઢેથી કાઢી શકો, નાકેથી લ્યો તો નાકેથી કાઢી શકો. પણ પેલા શ્વાસને ઊંડો જવા દેવાનો નાભી સુધી. એટલે તમારી બધી નસ નાડીઓમાં આ કામ કરે અને ધ્વનિથી તમારા ચહેરા ઉપર તરત જ ગુલાબી ચહેરો થઈ જાય, ખુશી આવી જાય અને ચહેરાની રોનક વધી જાય. જેમ સામે સેમ્પલ બેઠું છે એમ દેખાય છે ને. આ કરીએ છીએ એટલે હું કહું છું ને, કરી છે એટલે બતાવી. અને સાહેબ આપણે તમે છે ને એક વાત વારે વારે તમે કહેતા હો છો, મારી પાસે અન્ન અને ધનનો ભંડાર છે, મારા ઘરે અન્ન અને ધન ક્યારે ખૂટતું નથી. તમે તમારે ત્યાં આવતા દરેક વ્યક્તિઓને પણ તમે આવું કહો છો, હસતા હસતા શીખવાડો છો. હાલો બધા એક સાથે બોલો મારા ઘરે, એટલે એ લોકો બોલે મારા ઘરે અન્ન અને ધનનો ભંડાર છે, એટલે એ લોકો બોલે અન્ન અને ધનનો ભંડાર છે. તો સાહેબ આ અન્ન અને ધનનો ભંડાર છે, એ વાતોની એ જે વિચારસરણી, એની હકારાત્મકતા તમે કીધી, બરાબર. તો એ મતલબ શું છે? એટલે કેવી રીતના આપણા ઘરે અન્ન અને ધન વધે, અથવા તો જે વધે છે એને આપણે કઈ રીતના સાચવી શકીએ, એના વિશેના તમારા વિચારો. હવે આપણે આ ટેકનિક હું અનેક લોકોને રોજ શીખવાડું છું. રોજ અમારે ત્યાં 40-50 પેશન્ટ આવે છે. બરાબર. તો દરેક પેશન્ટની સાથે 1-2 વ્યક્તિ હોય છે. બરાબર. ટોટલ 60 થી 70 જણાનું ટોળું હોય છે. દરેક લોકોને આપણે લાઈનમાં હરખી રીતે ઉભા રાખી એક્શન કરાવી છે. એટલે હું એવું કહું છું તો 3 વસ્તુ એક સાથે કરો. એક તો શબ્દ બોલો, પછી એક્શન કરો, ત્રીજો ભાવ સારો પ્રગટ કરો. 3 વસ્તુ સાથે કરો, રિઝલ્ટ 1000% મળે. ગેરંટીનો દાવો કરીને કહું છું. તો તમારે પેલા એક્શન કરવાની, હાથ ખોલવાનો. હાથ ખોલવાથી એનું નામ છે વિશાળતા, મહાનતા અને ભવ્યતા. હાથ ખોલો એટલે આવી રીતે શું કહેવાય, મોટો દરિયો બહુ મોટો છે તો માણસ શું કે બહુ દરિયો મોટો છે, આમ કરે કે આમ કરે, વ્યાપક લાગે, મોટો વિશાળ લાગે. વિશાળતાની નિશાની છે. પછી બહુ પૈસા વાળા માણસ હોય તો આપણે શું કહીએ, બહુ પૈસા વાળા છે, એવું કહીએ કે બહુ પૈસો છે. પછી વરસાદ ખૂબ પડતો હોય તો આપણે શું કહીએ, હવે વરસાદ કેટલો પડે. તો એક મહાનતાની નિશાની છે. તો શબ્દની સાથે સાથે આપણે એક્શન કરો, રિઝલ્ટ આવે. તો આપણે હાથ ફેલાવાના, આપણા ઘરમાં, આપણા જોબ વર્કમાં, આપણી નોકરી ધંધામાં, દુકાનમાં, ખેતીવાડીમાં, જ્યાં તમે કામ કરો છો ત્યાં, અથવા તમે ક્યાં પણ ઘરમાં રહ્યો છો, તમારા એરિયામાં આ હાથ ખોલો એટલે ભાગ ખુલશે. હાથ ખોલો તો ભાગ ખોલે, નહીતર ન ખોલે. અને પ્રયાસ આપણે કરવો પડે છે. આપવા વાળાને તો ઘણું આપવું છે, પણ તમારી તૈયારી કેટલા ટકા છે એ હોત જોવું પડે. તો ઉપરવાળો જોવે છે. મારે તો
આ સાહેબને આ ભાઈને 50 કરોડ આપવા છે, પણ લેવા વાળાની કેપેસિટી નથી. એવું 10 લાખે અટકી જાય તો તો કરોડોમાં નો પછી આવે ન જાય. એટલે માણસનું મન નાનું છે, તો આપણે હાથ ફેલાવીને બોલવાનું, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે. આવું કરશો તો કોઈ દિવસ અન્ન નહીં ખૂટે, ધન નહીં ખૂટે. તો આપણે આઝાદભાઈને પૂછીશું, સાહેબ આજે પ્રેક્ટિકલ તમે મારા ઘરની વ્યવસ્થા સમજાવો. તમે અહીં જોઈએ હોય તો સૌથી પહેલા દોસ્તો હું સાહેબના ઘરે ગયો અને એ ઘરનું વાતાવરણ, હું એવું નથી કહેતો કે ભાઈ વિડીયો બનાવવાનો છે એટલે બોલીએ, હું તમને કહું છું કે સાહેબની ગેરહાજરીમાં તમે સાહેબનું ઘર એકવાર જોઈ આવજો. બરાબર? એમના ઘરે સવારે જે એમના સેન્ટર ઉપર નાસ્તો આપવામાં આવે છે એ ચાલે એવો હોય છતાં એનો સ્ટોક હતો. એના સિવાય એમના ઘરે કોઈ પણ અનાજ હોય, કોઈ ફળ ફ્રૂટ શાકભાજી એ રાખવા માટે હું ખરેખર કહું તો એમના ઘરે જગ્યા નહોતી. પછી એમનો સ્ટોર રૂમ હતો, એ આખે આખો ભરેલો હતો. મતલબ સાહેબ એવું કહેવા માંગે છે કે મારી પાસે મારી એ હકારાત્મકતા છે, મારી પાસે મારી એ કાર્યશૈલી છે. અને એ ક્યારે થાય? સાહેબે સૌથી પહેલી વસ્તુ વારે વારે ભાર આપ્યો કે તમે વહેલા ઉઠો. કેમ કે સાહેબ એ સૂર્યપ્રકાશ અથવા એ જે વાસ્તવિક અને સાત્વિક જે ઓરા છે, આપણે ઉઠીએ 10-12 વાગે, બરાબર, અને પછી કે આખો દિવસ હવે બધો મને કંટાળો, પણ જે મૂળ વસ્તુ હતી એ તો જતી રહી. થળિયું કપાઈ ગયું, ડાળખા શું કરવાના? એટલે સાહેબે એમ કીધું કે મારા ઘરની જે નિયમિતતા જે મારી છે એ હંમેશા એક જ ચક્કર ઉપર હાલે છે કે ભાઈ આપણે જે કરવાનું છે બધું ટાઈમ ટુ ટાઈમ. સાહેબ તમે મેં એક વસ્તુ એ પણ જોઈ કે બધાને કીધું ભાઈ ફરજિયાત 7 વાગે તમે હાજર જોઈ, 7 ને 5 થાય એટલે હું તમને ધ્યાનમાં લઈશ નહીં. તો માણસો 6 વાગ્યા પછી તરત ફટફટ હાજર થવા આવે છે સાહેબ, બહાર ગામથી, અમદાવાદ, રાજકોટ, મોરબી, ઉપલેટા, ધોરાજી, પછી મુંબઈ, સુરતના એરિયાના દરેક લોકો 6:30 વાગે ઉભા રહીને લાઈનમાં ઉભા રહી છે. એટલે શું કામે? એને એના શરીરની પડી છે. અને મારે ત્યાં આવે સાહેબ 7 વાગે અને હાજર થઈ જાય, પછી એની બધી સમસ્યા, બધું ટેન્શન, બધી જવાબદારી આપણે ઉપાડી લઈશું. હવે એને ભૂખ લાગે પછી એને જ્યુસ પીવડાવવાનું, ભૂખ લાગે તો નાસ્તો કરાવવાનો, દુખતું હોય ત્યાં અમે એક્યુપ્રેશરના પોઈન્ટ કરીએ છીએ, વાઇબ્રેશન મશીન મારીએ છીએ, બાફ આપવાનું મશીન, ગરમ બાફ આપીએ છીએ, ઓઇલની માલિશ કરી આપીએ છીએ અને એને સફળતા આપીએ છીએ. કેટલું બધું કરાવી, તાલી પાડાવી, હસાવીએ છીએ, માઇન્ડ પાવર આપીએ છીએ. હું સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું એવો પાવર આપીએ છીએ. પછી કોઈ પણ માણસનો ઉંમરનો હોય તો હું તો એક વખત મારી ત્યાં લગભગ 2 મહિના પહેલા એક દાદીમાં આવેલા, 71 વર્ષની ઉંમર છે. મને કહે છે સાહેબ મારે 71 વર્ષ થઈ ગયા, મારથી હલાતું નથી. એની એક્શન હું કરું છું. મને એવું નથી, તમે કોઈ ખોટું ન લગાવો, હું એની એક્શન કરું છું. મારથી હલાતું નથી ભાઈ, મારથી હલાતું નથી. એટલે મેં કીધું ઉંમર કેટલી થઈ છે? એટલે મને કે 71. મેં કીધું ઉલટું કરો હવે. તો કે ઈ નો આવડે મને. તો મેં કીધું એકડાને પાછળ લઈ જાઓ અને 7 ને પાછળ, આગળ પાછળ કરો. 71 ની જગ્યાએ 17 વર્ષ. મેં એની પીઠ ઉપર હાથ ફેરવો. તમે બોલો હું 17 વર્ષની બાળકી છું, હું 17 વર્ષની બાળકી છું. સાહેબ હાલી નહોતા હકતા, દોડતા થઈ ગયા. પાવર, માઇન્ડ પાવર પહેલા આપવાની જરૂર છે. માઇન્ડ પાવર થી બહુ સફળતા મળે છે. આવી રીતે આપણે કામ આપીએ છીએ સાહેબ. મેં બધી વસ્તુ જોઈ. તમે રિયલ જોયું? જોયું. અને બીજું તમે જે આપણે અગાઉ વાત કરી ને કે ભાઈ મારા ઘરે ધન અને અન્નનો ભંડાર છે, ક્યારેય ખૂટવાનો નથી. પણ સાહેબ એ ધન જે છે, બરાબર છે, ધન. હવે આપણે ભોજન લઈએ, ભોજન તો બધા લેતા જ હોય, હર કોઈની એક જરૂરિયાત છે. તો ભોજનમાંથી એવી તંદુરસ્તી ક્યારે પ્રાપ્ત થાય? દાખલા તરીકે મને ભૂખ લાગી છે, હું કઈ પછી એનો મતલબ એવો નથી કે ગમે તે ખાઈ લો હું ફરિયાદ કરું મારું શરીર તંદુરસ્ત નથી. મને કોઈ હક નથી. સમય પ્રમાણે ખાવું જોઈએ. શું ખાવું જોઈએ અથવા તો મારા શરીરમાં શું ઉણપ છે તો એ પ્રમાણે મારે ખાવું જોઈએ. તો કેવું ભોજન ખાવાથી કેવી તંદુરસ્તી રહે અને કેવી રીતના એ નિયમિત રીતે ભોજન ખાવાથી કેવી તંદુરસ્તી રહે એના વિશે થોડીક માહિતી આપો. આપણે બધા જેટલું ખાઈએ છીએ, હવે આપણું પાચન ઓછું છે અને ખાધા કરીશું વધારે. પછી બીજું, કોઈ પણ પશુ પંખી ને ઢોરની યોની છે, એ લોકો ભૂખ લાગે ત્યારે ખાય અને આપણે ફાવે ત્યારે ખાઈ અને જેમ ફાવે એમ ખાઈ, જેટલું ફાવે એટલું ખાઈ, ગમે તેવું ખાઈ, ગમે ત્યાં ખાઈ, ગમે એટલું ખાઈ. તો ફાવે એટલું ખાવ, ફાવે એવું ખાવ તો ફાવે એવી બીમારી આવે કે ન આવે? એક. પછી બીજા નંબરમાં કોઈ પણ પશુ પંખી ને ઢોર જીવ જંતુ છે સાહેબ, એ દિવસ અસ્ત થાય, સૂર્યનારાયણ છુપાઈ જાય અને સૂર્યનારાયણ અસ્ત થાય એટલે કે દિવસ આથમી જાય પછી લોકો ખાતા નથી. અને આપણે મનુષ્ય
સાંજ પડે એટલે નાસ્તો કરે 6-7 વાગે અને 11-12 વાગે ભોજન લે છે. પછી ઉપરવાળો ભજન કેટલુંક સાંભળે આપણું, બરાબર છે. તો હું તો એવું કહું છું, જે લોકોને તંદુરસ્તી લેવી છે એવા લોકોએ તમારી માનો કે તમારા શરીરની વજન 70 કિલો છે, 70 કિલોના અડધા કરો, કેટલા થાય? 35 કિલો વજન થયું. 35 કિલોને 0 ચડાવી દો એટલે 350 થયું. તમે જમવા બેસો છો ત્યારે તમારે ફરજિયાત સારું રહેવું હોય ને 100 વર્ષ સુધી જીવવું હોય તો 50% ભોજનમાં સલાડ અને ફ્રૂટનો ઉપયોગ કરો. 50%. એટલે 350 ગ્રામ ઉંમરના હિસાબે એટલું તમે પેલા નાસ્તામાં ભોજનમાં પેલા સલાડ અને ફ્રૂટ ખાઈ લો અને પછી ભોજન ખાઓ. એટલે તમારી બીમારી કોઈ દી નહીં આવે. એક પછી ઘણા લોકો અને આપણા ગુજરાતી ભાઈ બહેનોને એટલું બધું છે કે ઘરની અંદર બેન ભાઈ પત્ની અથવા દીકરો દીકરી સાસુ સસરા દેરાણી જેઠાણી બધા જીવે છે. તો એ લોકોને એક વખત અઠવાડિયામાં પોતાની પસંદગીનું પોતાના ગમતું ભોજન દર અઠવાડિયે આવે છે. તો દર અઠવાડિયે આવે છે એટલે સામેનો માણસને પોતાનું ભોજન ગમતું આવ્યું એટલે કલર ગમ્યો, સ્વાદ ગમ્યો, સુગંધ ગમી, કોળિયો મોઢા મૂક્યો એટલે સ્વાદ ઇન્દ્રિય ઉઘડી એટલે પછી બેફિકર રીતે ખાવાનું ચાલુ કરે, ફટાફટ ખાય, લિમિટ ભૂલી જાય, ફટાફટ ખાય, લિમિટ ભૂલાઈ જાય, ક્યાં સુધી ખાધું કેટલું ખાધું યાદ ન રહે. એક પછી ખાવાની ગતિ વધે. ભાવતું ભોજન હોય જલ્દી ખાય માણસ. મેં જોયેલો છે ને અનુભવ કર્યો છે અને આપણા દર્શક મિત્રો પણ સમજે છે. દર્શક મિત્રો તમે જોજો, તમને કોઈ પણ વસ્તુ વેરાયટી ભાવે છે, તમે ધીમે ધીમે નહીં ખાવી, ઝડપથી ખવાય છે. એટલે ઝડપની મજા મોતની સજા. પછી ફટફટ ખાવશો ઝટઝટ બીમાર પડો છો. સૂત્ર છે ને મારું, ફટફટ ખવાય છે ઝટઝટ બીમાર પડાય છે, એટલું થાય છે. પછી બીજું કે જ્યારે જ્યારે તમને ભાવતું ભોજન ખાવશો એટલે તમે હાવ ગળા સુધી ખેંચીને દબાવીને ખાઈ લો છો. જેમ તમને દુઃખ ન લગાડતા કોઈ, જેમ તમને ફરીવાર નથી મળવાનું એવી રીતે તમે ખેંચીને ખાઈ લો છો. તો એ આપણી મૂર્ખામી છે, એ નુકસાન કરે છે. હવે ભાવતું ભોજન હોય ને એનો સ્વભાવ છે, ભાવે છે, એ વસ્તુ તમારા માટે ઔષધિ બની જાય. લિમિટમાં રાખો તો, નહીતર અનલિમિટ જાઓ એટલે અનલિમિટ બીમારી વધે કે નહીં? પછી એના 3 સ્ટેપ હોય છે ભોજનના 3 સ્ટેપ રાખવાના. પેલું ભોજન, પછી પાણી અને પછી શ્વાસ. એવા 3 સ્ટેપથી તમે ખાવ ને કોઈ દી બીમાર ન પડો. હવે આપણે શું કરી છે, ભોજન સારું મળ્યું છે, ક્યાં સુધી ખેંચી લીધું? ગળા સુધી ખેંચી લીધું, દબાવીને ખેંચી લીધું. એટલે હવાની જગ્યા ન રાખી, પાણીની જગ્યા ન રાખી, પછી ભોજન હલે ચલે નહીં, કરો હું તમે. પછી ભોજન પેટમાં હલતું ચલતું નથી એટલે પછી ડોક્ટર કે તમે હલતા ચલતા બંધ થઈ ગયા છો, દાખલ થઈ જાઓ. હવે એમાં ડોક્ટરનો વાંક છે, ભગવાનનો વાંક છે, રસોઈ બનાવવાનો વાંક છે કે ખાવાવાળાનો વાંક? તો આપણે આવી રીતે કરો તો ફાયદો થાય. પછી ભોજનને આપણે એનો કદર કરો. ભોજન તમારી પાસે દાળ રોટલી, શાક રોટલી, મીઠાઈ, પકવાન જે તમને તમારી થાળીમાં ભગવાને આપ્યું છે તો એનો આદર કરો, સ્વીકાર કરો, કિંમત કરો, કદર કરો, વેલ્યુ કરો. એને પગે લાગો ભોજનને કે મારા અન્ન તમારો હું દિલથી ધન્યવાદ કરું છું. મારા પેટમાં અન્નદાતા તમે જાઓ છો, અન્નપૂર્ણા માં તમે મને ભોજન પૂરું પાડ્યું છે અને મારા પેટમાં અનાજ જશે, અમૃત બનશે. અન્નપૂર્ણા માં તમારો દિલથી ધન્યવાદ કરું છું. અન્ન દેવતા તમારો દિલથી ધન્યવાદ કરું છું. અનાજ પકાવવા વાળાને, રસોઈ બનાવવા વાળાને, મારે સુધી પહોંચાડવા વાળાને, મારી થાળીમાં આપવા વાળાને, બનાવવા વાળાને, બધાને હું દિલથી ધન્યવાદ કરું છું. અને આ અન્ન મારા માટે ભોજન પ્રસાદ છે એવું સ્વીકાર કરીને ખાવ ને તો કોઈ દી વાંધો આવે નહીં. આપણે એક હાથમાં ફોન, એક હાથમાં ભોજન, કોઈ દી ન થાય, સારું ન થાય. તો પહેલાના જમાનામાં ભોજન કરતી વખતે હાથમાં પાણી લઈ થાળીને આમ સ્વીકાર કરતા, પ્રદક્ષિણા પાણી લઈને કરતા અને ભોજનને આમ કરીને પછી ઉપર જોઈને ભગવાન તારી લીલા પરંપાર છે, તારી કૃપાથી, તારા આશીર્વાદથી, તારી દુઆથી મને આજે સમયસર ભોજન મળ્યું છે, એવી પ્રાર્થના પહેલાના લોકો કરતા હતા. અને હવે બધું ભૂલી ગયા છે. એટલે ખાસ કરીને હારા ભાવથી તમે ભોજનનો સ્વીકાર કરો, કોઈ દી બીમાર ન પડો. આ વાત સાચી છે કે ખોટી? દર્શક મિત્રો તમને સાચું લાગે તો સમજીને
ઉપયોગ કરીને પછી કોમેન્ટ કરવાની છે, પહેલા નહીં. સાહેબ આ બધી વાતો જે રહી ને ખરેખર હું બહુ મારા વખાણ નથી કરતો, પણ હું એક સારો એવો વાંચક છું. હા. કોઈ પણ વસ્તુ તમે આધ્યાત્મિક દ્રષ્ટિએ અથવા શારીરિક દ્રષ્ટિએ સ્વાસ્થ્યને લગતી કોઈ વાતો તમે વાંચવા જાઓ ને તો છેલ્લે એનો નિચોડ તો આ જ આવે છે: સમયસર ખાઓ, નિયમિત રીતે નિયંત્રણ પોતાની આમ કાબુમાં રાખી અને તમારે જે ખાવું છે એ ખાવાની મર્યાદા રાખીને ખાઓ. રાખી કરવા. એટલે અનેક વાતોનો સાર તમે કીધો. હા. પણ સાહેબ વિચાર બદલો હા. અને જીવન બદલો. હા. એના વિશે તમારો શું વિચાર છે? તો તમારે તમારા જીવનને પરિવર્તન કરવું છે હા. અને જીવન બદલવું છે. હા. તો ક્યારેય નથી અને થતું નથી એ શબ્દને પેલા ડિલેટ કરી નાખો. કેવી રીતે? ભાઈ નથી, મારી પાસે પૈસા નથી, મારી પાસે નોકરી ધંધો નથી, મારી પાસે પરિવાર સારો નથી, મારું ઘર સારું નથી, ગાડી સારી નથી, લાડી સારી નથી, એવું નથી બોલવાનું પેલા બંધ કરો. જે છે એની મહિમા કરો અને પેલા સંતોષપૂર્વક તમે એવું બોલવા મળો, મને નોકરી ધંધામાં ખૂબ સફળતા મળે છે, નથી તોય બોલવાનું છે. તો જે તમારે જોઈએ છે એ બોલો પેલા. નથી જોતું એ બોલો છો એટલે એ પેલા આવે છે. તમે ઘણી વખત જોયું ને સાંભળ્યું છે કે મારી પાસે અત્યારે 4,000 પડ્યા છે, 4,000 રૂપિયા, અને ગુરુવારે 3 દિવસ પછી 10,000 ચૂકવવાના છે, અને જેને ચૂકવવાના છે એ ઉઘરાણી ન કરે ને ફોન ન કરે તો સારું. એટલે એ ભાઈનો બુધવારે જ ફોન આવે. ઓલા પૈસાનું શું થયું? તમે પેલા વાયરસ એના સુધી પહોંચાડી દીધો. અને સાહેબ હવે ફોન જે નીકળ્યા છે વાયર વગરના, કેબલ વગરના, એ ફોન શેના આધારે નીકળ્યા છે? મનની તરંગોને આધારે પેલા વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું કે આ વાયર વગરના, કેબલ વગરના મોબાઈલ બધા વાતો કરે છે એ મનની તરંગો છે. એટલે મનની તરંગો છે. આઝાદભાઈ હારા માણસ છે, આઝાદભાઈ ખુશ માણસ છે, બહુ પ્રમાણિક માણસ છે, એવું તમે બોલ્યું આઝાદભાઈ વિશે, એટલે આઝાદભાઈ શું કે ગઢિયા સાહેબ બહુ સારા. કારણ તમે જે વાઇબ્રેશન ફેલાવ્યું છે એ પાછું આવે. એટલે હું ઘણી મારી દેશી ભાષામાં કહું છું, દડાનો ઘા દિવાલમાં કરીએ, દડો પાછો આવે કે નિન્યા ચોટી જાય? બોલો, પાછો આવે કે નહીં? તો જે તરંગો તમે ફેલાવો છો, નથી નથી નથી, ક્યાંય સફળતા નહીં મળે. તો તમારે પેલા વહેલા બોલવાનું સવારમાં ઉઠીને કે મારી પાસે મારા ભાઈ ખૂબ સારા છે, મારી બુદ્ધિ ખૂબ સારી છે, મને આજુબાજુ વાળા સરસ મજાનો સહકાર આપે છે, મારો પરિવાર ખૂબ સારો છે, મને મારું શરીર ખૂબ ફાઇન ને તંદુરસ્ત છે, અને મારી સાથે જોડાય છે જેટલા વર્ગમાં એ બધા ખૂબ સારા છે, અને મારી પાસે અઢળક પૈસો છે, અને ચારેય દિશાએથી મારી પાસે સફળતા પ્રાપ્ત થઈ રહી છે, હું દરેક ક્ષેત્રની અંદર સફળ થાવ છું, અને મારા ભાઈ ખૂબ સારા છે, 1000 હાથવાળો મારી સાથે છે. એવું તમે શરૂઆત કરો. મનની દિશા બદલશો તો જ તમારી દશા બદલશે, નહીતર નહીં બદલે. સાહેબ તમે જે વાત કરી ને દડો તમે ફેંકો ને પાછો આવે, મને ખરેખર યાદ આવે 7મા ધોરણમાં અમારે વિજ્ઞાનમાં ભણવામાં આવતું કે ન્યૂટનની ગતિનો નિયમ. એમાં એક નિયમ એવો હતો કે ઘાત અને આઘાત પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. કેવી રીતે? ઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. દાખલા તરીકે તમે કીધું બોલ ફેંકો, તો જે ગતિથી જે તીવ્રતાથી બોલ ફેંકો છે એ જ તીવ્રતાથી એ જ ગતિથી બોલ પાછો આવવાનો છે. એટલે તમે કીધું તેમ કે તમે તમારા આજુબાજુ એવું નકારાત્મક વાતાવરણ ઊભું કરશો તે ડબલ પૂર ઝડપે હાલવાનું વસ્તુ આવશે. પણ તમે હકારાત્મકતાની સાથે જો હવારમાં કમળ ખીલ્યું એમ હકારાત્મકતાથી તમે ખીલશો તો એ આજુબાજુ તમારું વાતાવરણ જે છે હવારમાં જે બધાને વજન દઈ છે આપણે શું કામ? કોઈ પણ સફળતા જોઈ છે સાહેબ, કોઈ પણ તમારે શરીર વિશે તંદુરસ્તી લાવી છે, ધંધા રોજગારીમાં પ્રગતિ મેળવવી છે, સફળ થવું છે, તમારું નામથી નામ વધારવું છે, અને તમારે પૈસા વાળું થવું છે, વહેલું ઉઠવું પડે, વહેલું ઉઠવું. સફળ તમે 100% થશો. એટલે વહેલા ઉઠીને વાયુમંડળ એટલું બધું સારું હોય છે સાહેબ. પંખી કલરવ કરે છે, પાંદડા હલે છે, ફૂલ ઉગડ્યા છે, ખુલી ગયા છે ફૂલ, આરતી થાય છે, અગરબત્તીની સુગંધ ચારે તરફ ફેલાય છે, લોકો હરિદ્વારમાં બધી જગ્યાએ કૈલાસ ધામમાં ને હિમાલયમાં લોકો સાધના વહેલા ઉઠીને જ કરે છે. બરાબર. અને ઈ સાધના એવી કરે છે કે મારા ભારતના અથવા દેશ વિદેશમાં વિશ્વની અંદર દરેક લોકોનું ભલું થાય એવો સાધુ સંન્યાસી કરે છે કે મારા દરેક લોકોનું ભલું થાય. એટલે ઈ લોકો આશીર્વાદ ને દુઆ આપે છે અને આપણે પોઢીને હુતા છે. એટલે કહેવાય છે, હું તો હસતા હસતા કહું, જીન સોયા તીન ખોયા, જીન જાગા તીન પાયા,
જે જાગી ગયો છે મનથી અને શરીરથી એ સફળ થાય છે, બાકી ન થવાય. અને તમે એવું કહો છો મારી પાસે પૈસા આવતા નથી, તમારી જ ખામી છે. પૈસા આવે છે, આપવા વાળાને તો આપવું છે. તમે ચમચી લઈને ઉભા છો, ઓલાને તો આખું ટેન્કર આપવું છે. પાત્ર તો બનો. પાત્ર બનો તો ફાયદો થાય. લાયક બનો, નાલાયક નહીં. બરાબર ને? લાયકાત ઊભી કરો, ઓકાત ઊભી કરો. ઊભી કરવી પડે. અને પડેલાને ભાંગેલાને કોઈ ઊભું નથી કરતું, પોતા એ જ થવું પડે. અને સફળ વ્યક્તિ ગમે તે હોય, જુઓ તમે, એ પોતાની જાતે સફળ થાય છે. અને ઘણાને નિષ્ફળતા મળે છે. એના વિશે આપણે બોલીશું થોડું. વિલિયમ શેક્સપિયર એક મહાન નાટ્યકાર, વિશ્વનો બહુ મોટો નાટ્યકાર. એને એક વાક્ય લખ્યું છે કે ધીસ વર્લ્ડ ઇઝ વેરી બિગ સ્ટેજ એન્ડ વી આર ઓનલી કેરેક્ટર્સ. આ દુનિયા છે ને વિશાળ મંચ છે, અને આપણે તો એક પાત્ર ભજવવાને માટે આવેલા એક સામાન્ય અભિનેતા છીએ. તમને જે પાત્ર મળ્યું છે ને એ સાર ધાર તમે નિભાવી જાણો, તમારું જીવન સફળ. તો આને અનુલક્ષીને મારે એક સવાલ કરવો છે, કદાચ તમને ગમશે. એક ઇમોશનલ સવાલ છે. હું તમને મળ્યો, તમારા સંબંધીઓ પરિવારને મળ્યો, તમારે ત્યાં આખો સ્ટાફ એ પણ મિત્ર બની ગયો. પણ મને ખાસ જે મેં પ્રકાશ પાડું છું, જે મને ધ્યાનમાં આવ્યું, મેં જોયું તો જેટલું કામ તમે કરો છો, જેટલી મહેનત તમે કરો છો, એટલી જ મહેનત તમારા ધર્મપત્ની પણ કરે છે. બરાબર છે? તમારો પરિવાર પણ તમને હૈયું મળાવી, બરાબર છે, સાથ આપે છે. તો ખરેખર તમારા પરિવાર વિશે કંઈક એવી વાત કરો કે જે દર્શક મિત્રો ના જાણતા હોય. ખરેખર તમારા પત્નીની મહેનત આમાં કેટલી છે, તમારા બાળકોની આમાં મહેનત કેટલી છે, અથવા તો તમારો જે સ્ટાફ છે એને પણ તમે તમારા પરિવારની જેમ હાચવો છો, તો એમની મહેનત કેટલી હોય છે. અને બીજું, એની સાથે એક વાત એ પણ જોડી લેજો કે 10 વર્ષ પૂરા થયા કે 9 વર્ષ પૂરા થયા? 10 વર્ષ શરૂ થયું, 10મું વર્ષ ચાલુ થયું, બરાબર. તો આ જે ઓમ શાંતિ હેલ્થ સેન્ટર, તો એનો વિચાર ક્યાંથી ઉદ્ભવ્યો, એના વિશે પણ આપણા દર્શક મિત્રોને પ્રકાશ પાડો. બહુ સારો સવાલ પૂછ્યો છે. અને લોકોને ખ્યાલ આવે કે મેં આ 10 વર્ષથી મેં આ શરૂ કર્યું છે. 9 વર્ષ પૂરા થયા, 10મું બેઠું છે. વિચાર ક્યાંથી પાંગર્યો? અને વિચાર પ્રગટ થયો છે 11 વર્ષ પહેલાની આ ઘટના છે, સાહેબ. મારા ઘરનાને ડોક્ટરે ઓપરેશન કરવાનું 2 પગે કીધેલું. મારા ઘરના બેહી ન શકે, ચાલી ન શકે એવા બધી જગ્યાએ રિપોર્ટ કરાવ્યા. તો સુરતના 2 ડોક્ટર, નામાચી મોટા ડોક્ટર, અને અમદાવાદના 2 ડોક્ટર ને એક રાજકોટનો ડોક્ટર, એવા 5 ડોક્ટરે એવું કીધું કે મહિના 2 મહિનામાં ડિસિઝન લઈ લો અને ઓપરેશન કરાવી નાખો, નકર આ બેનના પગ 2 ખરાબ થઈ જશે, હાલી નહીં ચાલી શકે. એટલે મને એવું અંદરથી એવું થયું કે આ ઓપરેશન કરવાનું 1 નહીં 2 નહીં 5 લોકો કહે છે આમાં કંઈક હશે. અને સાહેબ મને પહેલેથી એવું છે કે જ્યાં જ્યાં દુઃખ આવે, તકલીફ આવે, ત્યાંથી જ કંઈક શીખવાનું મળે. અને મેં પોઝિટિવ ઉપાડ્યું અને અંદરથી વિચાર ધરાવ્યો કે ભગવાન તે આ દુઃખ મોકલ્યું છે મારા માટે નથી, અને તારા બાળકો માટે છે અને દુનિયાના માટે છે. આ દુઃખ તો મારા માટે વધારે લાગે છે, પણ તારા માટે તો એક રાય સમાન છે. આ દુઃખ તારે દૂર કરવું હોય તો તારાથી ઘડી 2 ઘડીમાં દૂર થઈ જાય, પણ તે આપ્યું છે એ મને પસંદ છે. બરાબર છે? એટલે તને ગમે છે એ મને ગમે છે, એવું કરવા માંડો ને ત્યાં તમે ફાવી જાઓ. કોઈ પણ તકલીફમાં એવું કયો ને, ભગવાનની મંજૂરી છે, એની યોજના છે, એ યોજનામાં મારી આ યોજનામાં હું જોડાઈ જાઉં છું. બરાબર છે? એટલે તમને મજા આવે. બરાબર છે? હવે ક્યાંય પણ જગ્યાએ માનો કે લગ્ન પ્રસંગ હોય તો તમે ત્યાં ગીત ગાતા હોય, ખુશીથી ડાન્સ કરતા હોય, કોઈ દાંડિયા રાસ લેતું હોય, કોઈ ગરબા લેતું હોય, ત્યાં તમે માથે ટુવાલ ઓઢીને રોવો તો કોઈ તમને સાથ આપે નહીં. એની સાથે તમારે જોડાવવું પડે, તો તમને સફળતા અને આનંદ મળે. હવે આપણે કરીએ છીએ શું? દુઃખ આવે છે એટલે આપણે બેબાકળા થઈ જઈએ. તો આપણે દિશા નહીં બદલીએ, થોડી વ્યવસ્થિત દિશા ઉપર આપું છું. તો આવું મને થયું હતું. એટલે પછી મેં એવું વિચાર્યું અને મેં સતત 2-3 રાત જાગીને અમારા ભગવાનને, અમે ઓમ શાંતિમાં માની છીએ, બ્રહ્માકુમારી સંસ્થામાં, તો એને શિવ બાબા કહેવાય. તો અમે શિવ બાબાને પ્રાર્થના કરી, સાધના કરી અને પ્રાણાયામને એવું કરીને પછી મેં પ્રાર્થના કરીને કીધું, ભગવાન મારી પાસે પૈસાની કેપેસિટી છે, બુદ્ધિ છે, અને હું વ્યવસ્થિત રીતે 2 ઓપરેશન કરાવવા માટે કરી શકું એવી કેપેસિટી છે, પણ મેં એવું જોયું છે તે તારા બાળકોને નીચે મોકલ્યા છે આ ધરતી ઉપર, એવા અમુકને પૈસા નથી અને છે છતાંય ઓપરેશન નથી કરાવવું, એવા ઘણા લોકો આ દુનિયામાં જીવતા હશે. પણ તું મને કંઈક સારી પ્રેરણા આપ, અને એ પ્રેરણામાંથી હું દાવો ને ગેરંટી, લોકોને દાવો ને ગેરંટી કરું છું, તો ભગવાનને મેં એવું કીધું કે હું ગેરંટી કરીને કહું છું કે હું લોકોને ઉપયોગમાં આવીશ.
પછી મેં 1 વર્ષ સુધી 18 થી 19 જાતની થેરાપી હું શીખ્યો, અલગ અલગ જાતની. વોટર ટેકનિક, પછી એક્યુપ્રેશરની ટેકનિક, રેકી ટેકનિક, પાણીની ટેકનિક, એટલે પછી માઇન્ડ પાવરની ટેકનિક, પછી આપણા શરીરને ઉર્જા કેવી રીતે આપવું, પછી માઇન્ડ પાવર, એવો કેટલી જાતની હું ટેકનિક શીખ્યો છું. આયુર્વેદિક ટેકનિક છે, પછી શ્વાસોશ્વાસની ક્રિયા છે, ઓમની ધ્વનિ છે, વિચારધારાની શક્તિ કેવી રીતે છે, હાથ અડાડીને બીમારી કેમ દૂર કરાય, એવી 19 જાતની થેરાપી હું વાહ શીખ્યો. વાહ અને બધાય પ્રયોગ પેલા ઘરે શરૂ કર્યા. એટલે અમારો શબ્દ છે, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. વાહ પછી વાહ શરૂ કરીને અને મને સફળ લગભગ 6 મહિનામાં મને સફળતા 100% મળી ગઈ. તોય મેં ચાલુ રાખ્યું. અને પછી ધીરે ધીરે મેં સમાજમાં મને ન ઓળખતા હોય એને ઘરે બોલાવીને આ સેવા ચાલુ કરી. ધીરે ધીરે ઘરે સેવા શરૂ કરી અને પછી મેં માર્કેટમાં મૂકી. છેલ્લા 5 વર્ષથી હું સોશિયલ મીડિયામાં બહાર આવ્યો છું. પેલા વાહ. ગુપ્તમાં કામ હતું અને 5 વર્ષથી આ સોશિયલ મીડિયામાં હું બોલું છું અને વિડીયો મૂકું છું. વાહ. એટલે લોકો જાહેર થાય છે અને એક જ ભાવ છે આપણો અને એક જ લાગણીની ઈચ્છા છે કે લોકોનું કલ્યાણ થાય અને લોકોનું સારું થાય. અત્યારે એ પણ ખભે ખભો મિલાવી અને હવે તમારી અત્યારે સાથે ઈ મારી વાઈફ હા પોતે દરેક બહેનોને સાથ સહકાર આપવા માટે આપણા હેલ્થ સેન્ટરમાં આવે છે વાહ અને સેવા આપે છે અને દરેક લોકોને હિંમત આપે છે અને માલિશ કરવામાં, કોઈ પણ દુખાવો દૂર કરવામાં, પાસે બેસીને હાથ ફેરવીને એનો દુખાવો દૂર કરવામાં મને ટેકો આપે છે અને અનેક લોકોને સાથ આપે છે. વાહ. એટલે કહેવાય છે ને કે આપણે પેલાથી ઘરેથી શરૂ કરવું પડે અને ઘરેથી આ શરૂ કર્યું ને સાહેબ, આ સેવાનો દોર અત્યારે 200ની સ્પીડમાં હાલે છે. વાહ વાહ એક બેની સ્પીડમાં નહીં, 200ની સ્પીડમાં દોડે વાહ. છે અને વેગ પકડાડો છે અને લોકોનું કલ્યાણ થાય છે. સાહેબ મેં તમારા ત્યાં જોયું છે કે એક મોટું બોર્ડ હતું. હા, બોર્ડમાં નાના નાના ફોટા હતા હા, અને મને કીધું કે આ બધા એ લોકો છે કે જેમણે ઓલરેડી ડોક્ટર્સ બધા એમ કહેતા હતા કે તમારે ઓપરેશન કરવું પડશે. ને ઓપરેશન કે નાનું સૂનું નહોતું, નહીં. પણ તમારી પાસે આવ્યા પછી બધાના ઓપરેશન તો દૂર, એ લોકો પાછા ખડખડાટ હસતા અને ઉઠતા બેઠતા દોડતા થઈ ગયા. એના વિશે થોડીક માહિતી આપો દર્શક મિત્રોને. હા, આપણે ત્યાં દરેક લોકોને ઓપરેશન કરવાનું ડોક્ટર કહે હા તો ઓપરેશન વગર, ખર્ચા વગર, કોઈ પણ જાતની રિપોર્ટ ને લેબોરેટરી વગર હા આપણે સીધી સારવાર આપીએ વાહ. છીએ. સીધી આમ વાયા નહીં, સીધું જ આવી જાઓ. સીધું આવી મુદ્દા જાઓ ઉપર એટલે તમને ઓકે કરી દઈએ. પછી કોઈ પણ અઘરા પ્રશ્ન લઈને આવે છે તો અમે 3 પેશન્ટને લેતા નથી. એક તો પેરેલિસિસ વાળા, હમ. એક તો કિડની વાળા અને એક કેન્સર વાળા. એ પેશન્ટને નથી લેતા. એટલે તમારે કોઈને એ સિવાયનું હોય તો હું દાવો અને ગેરંટી કરીને કહું છું, તમે હેરાન થઈ ગયા હોય, પરેશાન થઈ ગયા હોય, દવાખાને કંટાળી ગયા હોય, ઓય માડી ઓય બાપા કરીને થાકી ગયા હોય તો મારો સંપર્ક કરો. એક જ દિવસ, એક જ વખત અને એક ધક્કામાં ગેરંટીથી સારું કરી આપીએ. અને તમે બહારગામથી આવો અથવા આપણા સુરતના એરિયામાંથી આવો, તમને સફળતા ન મળે તો 2100 રૂપિયા ઇનામ આપીશું. એટલી બધી ગેરંટીથી કરીએ છીએ. વાહ વાહ શું કામે ખબર છે? મને મારા ભગવાને મારા હાથમાં એટલી બધી દિવ્ય શક્તિ ભરી છે સાહેબ. કોઈ પણ દર્દીને જ્યાં દુખે છે ત્યાં મારો હાથ પેલા ફરે છે અને પછી એને તમે કલાક 2 કલાક પછી છુપી રીતે પૂછો ને તો એમ કે મને 50% તો ખાઈ હાથ ફેરવવાથી સારું કરી દીધું. વાહ વાહ તો એવી રીતે હું ભાવથી સારું કરું છું અને દિલ દઈને સેવા આપું છું, બિલ લઈને નહીં. બરાબર, લાગણીથી સેવા આપું છું, માગણીથી નહીં. અને વાહ વાહ પ્રેમથી સેવા આપી છે. 1 રૂપિયો ફી નથી, 1 રૂપિયો ખર્ચો નથી. વાહ વાહ તો વાહ. ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હશે, આવડી મોટી સંસ્થા અને આવડા મોટા ઓનીયસ એટલા બધા લોકો રોજ 40-50 જણા આવે, એનો ખર્ચો કેમ થતો હશે? હમ, તો સાહેબ દરરોજના 5 થી 7 હજાર રૂપિયાનો ખર્ચો લાગે. હમ. સંસ્થાની જગ્યાનું ભાડું છે, આપણી જગ્યા ઘરની નથી. પછી 2 છોકરા રાખ્યા છે, એનો પગાર લાગે. પછી મેન્ટેનન્સ ખર્ચો આવે, લાઇટ બિલ આવે. પછી માલિશ કરીએ એનો તેલનો ખર્ચો આવે, જ્યુસ પીવડાવે એનો ખર્ચો આવે. 5 થી 7 હજાર રૂપિયા ખર્ચો લાગે હમ. છે. તો બધા એવું પૂછે છે, બધા એટલે હું બોલું છું, વચ્ચે આપણે બોલી દઈએ. હાજી તો દરેક લોકોનો સવાલ છે, આ બધું કેવી રીતે ચલાવો છો? તો હું તો એવું કહું છું, 2 હાથ પગ વાળો સાથ આપે કે ન આપે? મને 1000 હાથ વાળાનો સાથ વાહ છે એટલે આપણે કરીએ છીએ. એક પછી બીજા નંબરમાં મારી નામના ફેલાય, મારી વાહવાહ થાય અને મને એવોર્ડ મળે એટલે નથી કરતા. હું કામ કરું છું એ સાંભળો. મને ખબર પડી ગઈ છે, હું જન્મો છું, થોડાક દિવસોમાં, થોડાક વર્ષોમાં મરવાનો તો અવશ્ય છું. હા પણ
લોકોનું ભલું કરીને દુઆ આશીર્વાદ લઈને મરીએ તો મારો આવેલો ફેરો જન્મ મારો સાર્થક થાય અને મેં અહીં ધક્કો ખાધો છે એ ધક્કો વસૂલ થાય. એટલે હું દિલથી સેવા કરું છું. અને હું ઘણી વખત બોલું છું, મારે એક દીકરો છે, એક દીકરાના સોગન ખાઈને બોલું છું, હજી સુધી એકેય દર્દી પાસે 10 રૂપિયા આપો, 1000 આપો, 500 આપો મેં માગ્યા નથી અને હું માગતોય નથી સાહેબ. એટલે દર્શક લોકોને કહીને કે બેફિકર તમારે આવવાનું. અને પાછું એક વસ્તુ નહીં, બીમારી દૂર કરી એવું નહીં, તમારે તનથી મજબૂત થવું છે, મનથી મજબૂત થવું છે, ધનની પ્રાપ્તિ કરવી છે, સપના સાકાર કરવા છે દરેક વિષયમાં. હેલ્થ, વેલ્થ ને હેપીનેસ, ઇંગ્લિશમાં હેલ્થ, વેલ્થ ને હેપીનેસ, ત્રણેય વિષયમાં તમારે જોતું હોય એ અમે આપવા માટે તૈયાર છીએ. પણ એક રિક્વેસ્ટ છે, કૃપા કરીને ફોન નથી કરવાનો. કૃપા કરીને હાથ જોડીને રિક્વેસ્ટ છે, હું આ બોલું છું, કોઈ પણ વ્યક્તિ આ પોડકાસ્ટ સાંભળીને ફોન કરે અને મારા સોગન છે, સોગન આપવા પડે. કેટલા બધા ફોન આવે છે, બધું વોટ્સએપના માધ્યમથી. દોસ્તો હું કહું, વોટ્સએપના માધ્યમથી તમારે મેસેજ કરવાનો છે, તમને રિપ્લે મળે પછી જ તમારે આવવાનું છે. કેમ કે હું ખુદ જોઉં છું, અનેક ફોન એવા આવે છે. અને સવારે સેશનમાં કેવું હોય, 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી બધાને એક જ સરખી થેરેપી, એક જ સરખું બધું કરવાનું. એટલે તમને કહી દીધું કે આ દિવસે તમારે આવવાનું, એ દિવસે 7 વાગ્યા પહેલા તમારે હાજર થઈ જવાનું છે. કેમ કે બધાને એક સાથે બધું થતું હોય. એક વ્યક્તિ 7 વાગે આવે ને બીજા વ્યક્તિ કોઈ 9 વાગે આવે તો સાહેબને અડચણ પડે. અને માત્ર ને માત્ર સેવાના ઉમદા ભાવથી તેઓ આ બધું કરી રહ્યા છે. એટલે સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન અને વંદન હું કરું છું. કેમ કે માનવતાના મૂલ્યો શું હોય સાહેબ, હું અહીંથી મોટી મોટી વાતો કરી દઉં, એ માનવતાનું મૂલ્ય નથી. હું ખરેખર માનવ માટે હું કામ લાગે એવું હું શું કરું છું. ભલે હું 1 જ મિનિટ ફાળવું, પણ મેં જે મિનિટ ફાળવી છે ને એનું મહત્વ છે. મેં 1 કલાક ભાષણ કર્યું છે કદાચ, તો એનું મહત્વ નથી. તમે તો આ બધું જે કામ કરી રહ્યા છો ને સાહેબ, એ ખરેખર તમે કરીને દેખાડો છો, ખાલી કહીને નહીં. એટલે આ બધી વસ્તુ દોસ્તો તમારે નોંધમાં લેવાની છે. અને બીજું સાહેબ, આપણી સંસ્થા જે છે ને, મેં જોઈ, આમ જાણે વર્ષો પહેલા આપણે સાંભળ્યું છે, ઋષિ મુનિઓ બધા યોગીઓ ગુરુકુલમાં રહેતા. એ ગુરુકુલની કેમ જાણે દિનચર્યા હોય. બધા વ્યક્તિ મેં જોયું 60 કે 65 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિ હોય એને પણ તમે બાળક જેવું ફીલ કરાવો છો, એમને હસાવો છો, એમની સાથે મજાક મસ્તી કરો છો. અને મેં જોયું કે ભાઈ ભલે મારે આમને કુદરતી હસાવો, ખાલી એમ નહીં, રિયલ મારે વાસ્તવિક રીતે હસાવા છે, તો તમે કંઈક ને કંઈક એવા નાટક પણ કરો છો, તમે એવી કંઈક એક્ટિંગ પણ કરો છો કે જેના લીધે એ લોકો હસે અને કુદરતી હસે. અને તમે તમારા ધર્મપત્ની ઉપર પણ ક્યારેક તમે ટૂચકા લગાવો છો. હા, અને એ પણ તમારી સાથે હસે છે. તો આ એક વિનમ્રતાનો ભાવ જે છે ને સાહેબ, એ તમને કંઈક કોઈને કોઈ જગ્યાએ હવાયા કરીને આપે છે. એટલે પરમાત્માને અમે હું તો એવી પ્રાર્થના કરું, દર્શક મિત્રો પણ એવી કરશે ચોક્કસ, કે તમને લાંબુ અને સ્વસ્થ દીર્ઘાયુષ આપે અને આ માનવ સમાજની સેવા આપ કરતા રહો, એવી અમારી બધાની ભાવના હશે. અને વિશેષ આપ શું કહેવા માંગો છો? તો વિશેષ તમને કોઈને એવું લાગે, ડાઉટ લાગે, અત્યારે બધાને શું થાય છે, આ બધું હોય નહીં, વાતું હોય, ખોટા હોય, આ બધા હવામાં ગોળીબાર હોય, હવામાં ગોળી મારે છે, ગોળા મારે છે, એવું લાગે તો તમે અમારા હેલ્થ સેન્ટર ઉપર જોવા આવવું હોય તો જોવા આવી શકો છો. બેફિકર છે. સુરત કામરેજમાં આપણું હેલ્થ સેન્ટર છે. પણ હું 2 કામ નથી કરતો. એક તો અમે જલ્દી કોઈને એડ્રેસ નથી આપતા, એવું ઘણાની ફરિયાદ છે. એડ્રેસ જો હું આપી દઉં ને સાહેબ, યુટ્યુબમાં અને મારે ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં અને અમારા વોટ્સઅપમાં જો એડ્રેસ મુકાઈ જાય તો સાહેબ અમારી કેપેસિટી 4 જણાની, એક મારા ઘરના પત્ની છે, એક જ છે, અને પછી 2 દીકરા છે, 4 ટોટલ જણા છીએ. એ 4 ટોટલ જણાથી અમારી કેપેસિટી 40-50 જણાની પેશન્ટ લેવાની, સારા કરવાની એક વખત. તો 40-50 ની કેપેસિટી છે, અમે 35 લઈ છે. જો એડ્રેસ મુકાઈ જાય તો 200 જણા આવે. હવે 200 જણાના દર્શન કરવા કે થેરાપી આપી કે સારા કરવા. એટલે હું ત્યાં મજબૂર છું. એટલે તમારે બધાને ધીરજ રાખીને મને વોટ્સઅપમાં મેસેજ કરશો. એટલે ફરી એક વખત બોલું છું, તમારે વારે વારે ક્યાંય નહીં જવું પડે, એક જ વખત આવવાનું, એક દિવસ આવવાનું, એક ધક્કામાં ગેરંટીને દાવો કરીને સફળતા અપાવીશું. થેરાપી પૂરી થાય એટલે 2100 રૂપિયા વાળું શ્રી યંત્ર ગિફ્ટમાં ફ્રીમાં આપીએ છીએ. પણ રૂબરૂ આવ્યા હોય એને, બહારના લોકોને ઓનલાઈનમાં મગાવવું હોય તો નજીવી કિંમતમાં આપીશું. એની ચિંતા નથી કરવાની. વાહ વાહ સાહેબ, આપણે ઘણી બધી વાતો કરી, ઘણું બધું મેં સાંભળ્યું. જો કે મેં તો જોયું છે એટલે, પણ મારે આ બધું બેઠક કરવાનો હાદો, પેલી વસ્તુ એ છે કે ભાઈ હું લોકો સુધી આ વાત પહોંચાડવા. અને સાહેબ તમારા જેવા વ્યક્તિઓ ખરેખર ઓલું જે કહેવાય ને કે ભાઈ
આપણા વડીલો કે દુનિયા સતના આધારે ટકી છે, તો એ સત કયું? આ તમે જે કર્મ કરો છો એ સત છે. સતને અને અથવા સત ધારી જે પુરુષો એને કઈ શીંગડા પૂછડા તો હોય નહીં. એટલે તમારી સાથે મળીને આનંદ આવ્યો. આ બેઠકની મજા છે. અને આપણે એક જૂનો દુહો છે સાહેબ, હવે તમે કહેતા હોય તો કહું. પેન્ટ શર્ટ માં સાધુ છું સાહેબ. હું પોતે પેન્ટ શર્ટ ની અંદર સાધુ છું અને સાધુ થી વિશેષ કામ કરું છું. એક શબ્દ બોલી દઉં છું, પછી દુહો બોલજો. ચોક્કસ. દર્શક મિત્રો વચ્ચેથી હું થોડુંક અટકાવું છું. રિક્વેસ્ટ માફ કરજો. મંદિરના પૂજારી હોય, સાધુ હોય, સંન્યાસી હોય, સાધ્વી હોય, દરેક લોકોને આપણી બનાવેલી પ્રોડક્ટ બિલકુલ હું ફ્રીમાં આપું છું. શું કામ હે ખબર? કે મારા ભારત દેશને ટકાવવા વાળો આપણો હિન્દુ સંપ્રદાય સિવાય બીજો કોઈ નથી. ભારત દેશને એના વિરોધી દેશ, એના દુશ્મન દેશ આજુબાજુમાં ઘણા છે. ભારત દેશને માચીસના ખોખાને જેમ ઘા કરે ને એમ ઘા કરી દે એટલી તાકાત આપણા દુશ્મન દેશોને છે. પણ ભારત દેશનો વાળ વાંકો નથી થવા દેતો એ આપણા સાધુ સંન્યાસી પૂજારી હવારમાં સાંજે ભજન કીર્તન કરે છે, ધ્યાન કરે છે, ભજન કરે છે. એવા લોકોએ આ દેશને ટકાવ્યો છે. એટલે હું કોઈ પણ સંસ્થાના ઋષિ મુનિ હોય, સાધુ હોય, સાધ્વી હોય, દરેક લોકોને રિસ્પેક્ટ કરું છું અને ગર્વથી હું એને કહું છું કે આ ભારત દેશ તમારા હિસાબે ટક્યો છે. એ બાબત તમે શું કહો છો? વાહ વાહ સાહેબ, તમે જે કીધું કે ટક્યો છે કે નહીં? 100%. હા હા. એટલે એક પાછું વચ્ચે થોડુંક બોલું, પછી તમે બોલો. તો આ ભારત દેશને ટકાવવા વાળાને એ એટલો બધો સાથ સહકાર ભારત આખાને ઉભું રાખવા માટે આપે છે. એનું જીવનને બલિદાન આપી દીધું છે. પોતે સંન્યાસ લીધો છે. એટલું તમે કર્યું છે ઘર બાર છોડીને, પોતાના શરીરની પરવા કર્યા વગર તમે સંન્યાસી બન્યા છો. તો અમારે તો ખાલી ભોગ અમારી પ્રોડક્ટ નો આપવો છે. નાનો એવો પ્રોડક્ટ છે. અને સાહેબ હું કહું, થોડું દર્શક મિત્રોને ઓલું લાગશે, રોજની 4-5 હજાર રૂપિયાની પ્રોડક્ટ એમ નમ જાય છે. કોઈ કચ્છમાં મગાવે છે, કોઈ મોરબી રાજકોટમાં મગાવે, કોઈ અમદાવાદ મગાવે, કોઈ મુંબઈ મગાવે છે. જેને જેટલું મગાવે છે એમ કે હું આ સાધુ છું, કોઈ દી પૂછવાનું નહીં. એડ્રેસ મોકલો સાહેબ, મહાત્માજી એડ્રેસ મોકલો અને તમારા આશ્રમ સુધી પહોંચી જશે. એવા રોજ કુરિયર જાય છે. 4-5 હજારનો રોજનો ખર્ચો છે મારો. અને હું દિલથી આપું છું, કારણ કે મારું છે ને, મારું પહેલેથી એક એવી સાયકલ પકડાઈ ગઈ છે. મારી હાઈટ ઊંચી છે, અવાજ ઊંચો છે, સેવા ઊંચી છે, કામ ઊંચું છે અને ભાવ પણ ઊંચો છે. એવો ભાવથી હું કામ આપું છું અને લઈ લેવાની ભાવના નહીં. એટલે હજી હું તમને બધાને કહું છું, કોઈ પણ તમારા ફિલ્ડમાં તમે જ્યાં રહ્યો છો ત્યાં કોઈ પણ મંદિરના આશ્રમના પૂજારી હોય, સાધ્વી હોય, એને બીમાર પડતા તમે જોવો છો, સંપર્ક અમારો કરાવી દો. એને ઘરે બેઠા પ્રોડક્ટ પોગાડીશું અથવા એને અમારા હેલ્થ સેન્ટર બોલાવીને સેવા આપીશું. સાહેબ હમણાં 2 મહિના પહેલા કચ્છમાંથી સ્વામીના સાધુ આવેલા, પછી જુનાગઢથી એક સાધ્વી બેન આવેલી, સ્વામિનારાયણના સાધ્વી બેન આવેલી. સાહેબ રડીને ગઈ, સાહેબ આટલું બધું આવી રીતે કરો છો. મન કે અમારે 6 બહેનો છે. મેં કીધું તમને જે જોતું હોય થેલો ભરો, લઈ જાઓ. બરાબર, થેલો ભરો ને દિલ ભરો અમારું, અને તમે આશીર્વાદ ને દુઆ આપો. સાહેબ આશીર્વાદ ને દુઆ હંમેશા માટે બહુ કામ આપે છે. એટલે મને એવો ગર્વ છે કે હું આ ભારતમાં આવ્યો છું ને, ભારતમાં સારા કામ કરીએ. અને એક તો હું તો એવું કહું છું કે ભારતમાં એમાંય આપણા ગુજરાતમાં સાધુ સંન્યાસીની નગરી અને ભગવાન પોતે આ ધરતી ઉપર પધાર્યા છે. જેમ કૃષ્ણ ભગવાન જન્માતા મથુરામાં ગુજરાતમાં આવીને વસ્યા છે, એનો મને ગર્વ છે. અને હું ગુજરાતી છું એનો મને ગર્વ છે. એટલે મારા જેટલા સાધુ સંન્યાસી સાધ્વી છે એને હું સપોર્ટ આવી રીતે કરું છું. એટલે રિક્વેસ્ટ છે દરેક લોકોને, તમે સાધુ સંન્યાસી માટે સારો ભાવ રાખો. એને શબ્દોથી સારા ભાવથી અપમાનિત ન કરો, એના સારા ભાવથી બોલો. અને તમારાથી સેવા ન થાય તો કોઈ દિવસ એના અવગુણ ન ગાવાના. એવું રિક્વેસ્ટ કરું છું કે કોઈ સંપ્રદાયનો ક્યારેય વિરોધ નહીં કરવાનો. તમે વિકાસ ન કરી તો કાંઈ નહીં, પણ એનો વિરોધ ન કરો. રિક્વેસ્ટ છે મારી. હવે બોલો. એટલે દુહો એમ હતો સાહેબ, આપણે ઘણી બધી વાતો કરી અને આપણી વાતોને જ્યારે આપણે અંત તરફ લઈ જઈ રહ્યા છીએ ત્યારે એક સરસ દુહો કે ભાઈ પેલા મળશું મેળે ખેળે, અમારો ગમતો મળશું મેળે ખેળે ને મળશું કઈક ગામ ગીએ, પણ મળશું નહીં મેકરણ આ ધરતી ઢંકથી. તમે જે વાત કરી ને કે મારું જીવન સાધુ જેવું, હું તો હવે કેટલુંક જીવીશ એવું તમે કીધું, પણ એની અંદર એક ઊંડાણ ભર્યો એક ભાવ હતો કે હર કોઈ માણસને પોતાનો અંત તો નજીક દેખાવો જ જોઈએ, તો જ ઝડપથી કામ કરી શકે.
પણ એક સમય હતો મળશું મેળે ખેડે મળશું કે ગામ ગીએ પણ મળશું નહીં મેકરના ધરતી ઢંગ થી જગતના ચોકની માલિપા સાહેબ માણસો મળે ને હૈયે હૈયું દળાય. એ પહેલાના જમાનાની માલિપા માણસો બળદગાડું ઘોડાગાડી ઊંટ ગાડી લઈને જાતા અને કેતા કે ભાઈ કે હા શું નામ કે મારું નામ રામજીભાઈ, કયું ગામ કે મારું ગામ તો બોટાદ. ઓહો આ જહદણમાં ક્યાં ભૂલા પીડા, અરે અમારે અહીંયા એક જગ્યાએ અમારા સંબંધી રહે છે એમને ત્યાં વળી ખાતા જાય, એમને ત્યાં અમે મહેમાન આવો 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 તમારા સંબંધી એમને પછી મળો, તમે અત્યારે મારા ઘરની પાસેથી નીકળ્યા અહીંયા બેહો. ઈ ઓળખતા ન ઓળખતા આપણને મૂળ જગ્યાએ જવા દે, એના પેલા 5 માણસો બીજા ચા પાણી પાતા અને રોટલો ખવડાવતા અને પાછા કેતા કે પછી મેળામાં કોઈ ભેગા થાય છે બે વખતે હવે કોને તાર ટપાલ કરવા. એ કેતા કે ભાઈ શિવરાત્રીના મેળામાં મળશું, ઘેડ માધુપુરના મેળામાં મળશું, આપણે એ કચ્છના કોઈ મેળામાં મળશું. એ કેતા કે ભાઈ હૈયું દળા એ માણસો મળતા. એટલે એમ કેતા કે ભાઈ માણસો મળતા ને ત્યારે બથો ભરી ભરીને મળતા, કે આપણે પેલા નાતે નેડો નહોતો, વાતે વ્યવહાર નહોતો, પણ આજ આપણે પાકા મિત્રો થયા છીએ, આપણે હૈયું દળાય અને માણસો મળતા ને સાહેબ મળવાનો ભાવ હતો. બરાબર, બહુ સારો. બાકી બધાને ખબર છે કે એક દિવસ બાય બાય ટાટા જવાના તો બધાય છે, પણ જે માણસ કઈક મૂકીને વયો ગયો ને એને દુનિયા યાદ કરશે. એટલે મળશું મેળે ખેડે અને મળશું કે ગામ ગીએ પણ મળશું નહીં મેકરણ આ ધરતી ઢંક થઈએ. સાહેબ ફરીને મળવાના વાયદા સાથે આપણે આપણા દર્શક મિત્રોને ખૂબ ખૂબ આભાર માનીએ. અને છેલ્લે તમે જે કઈ સંદેશો આપવા માંગતા હોય આપણા દર્શક મિત્રોને, પછી રાષ્ટ્રીય હોય, આધ્યાત્મિક હોય, સ્વાસ્થ્યને લગતો હોય, તો આપણા દર્શક મિત્રોને એમાં ખાસ કરીને યુવાનોને તમે શું કહેવા માંગો છો છેલ્લે? તો યુવાનોએ, હું તો એવું કહું છું કે યુવાનોએ હવે બગડવાની જરૂર નથી. હવે બગડો છો તમે અને તમારું જીવનને બરબાદ કરો છો. બરબાદ ન કરો, આવેલી દિવસ પાછો નહીં આવે, ઉંમર જતી રહેશે પાછી નહીં આવે. બરાબર. તમારા પાસે યુવાની છે એટલે દેશી ભાષામાં બોલું છું, નાનપણનું નાણું શિયાળેનું છાણું પકડી રાખો, તમે કોઈ દિવસ તકલીફમાં નહીં આવો. એક પછી બીજું, તમારો સમય વેસ્ટ જવા દો છો એટલે તમે કોઈ દિવસ બેસ્ટ નહીં બનો. સમયને વેસ્ટ ન કરો, સમયનો સદુપયોગ કરો અને સારા સારા વિચાર કરો, સારા પુસ્તક વાંચો અને સારી જગ્યાએ બેસવા ઉઠવાનું ચાલુ કરો. દરેક લોકો સાથે સારા હારે માણસો સાથે પરિચિત થાવ અને કાંઈ પણ એમાંથી પ્રેરણા લઈને કામ કરો. પછી ઘણા લોકો રાત જાગે છે, રીલું જોઈને આમ કરે છે બધા. હવે આમ કરો છો એ બધું તમારું ગયું, પાછું નહીં આવે, પાછું નહીં આવે. અને આ રીલ ને છોડો. હવે તમારે મિલ બનાવી છે, મોટી મિલ બનાવી છે, તમે રીલ જોવો છો તો કેટલા ટકા મિલ બનશે? 1% નહીં બને. તો હું તો એવું કહું છું કે મોબાઈલ તો સબકે પાસે, સ્માઈલ કિસકે પાસે? તો રિયલ સ્માઈલ લાવી હોય તો રિયલ જિંદગી જીવો. તમે સોશિયલ મીડિયામાં તમારે જાહેર થવું છે અને તમારે એની આમ બહુ નામના કમાવી છે, એના કરતા તમારા કોઈ પણ નાના મોટા કામમાં 100% ધ્યાન દો. ધ્યાન દઈને કામ કરો તો તમારી જે યુવાની છે એ બરબાદ ન થાય, આબાદ થાય. અને ધ્યાન દો 100%. એવું કોઈ કામ નથી કે આ કામમાં સફળતા ન મળે, બધું કામમાં સફળતા મળે. એટલે કહેવાય છે જે માણસ ધારે એ કરી શકે, પણ ધારતા 80 વર્ષ વયા જાય. એનું શું કરું? એનું દુઃખ છે, એ દુઃખ છે. એટલે હું તો એવું કહું છું આપણા યુવાન મિત્રોને, તમારી આબાદી લાવી હોય, બરબાદીના કામ બંધ કરો. હોટલનું ખાવાનું, રાત જાગવાનું બંધ કરો, જેવા તેવા હારે લોકો હારે ફરવાનું બંધ કરો, વ્યસન ને ફેશન ઓછા કરો અને કામમાંનું ચાલુ કરો. કેમ ન ફાયદો થાય સાહેબ? તો આપણે આ દર્શક મિત્રોને કહેશું, યુવાનીને વિતાવાય નહીં, યુવાનીને કામમાં લાવો તો આવનાર દિવસો ફાયદો થશે. અને કહેવાય છે સાહેબ, સોનાનો દિવસ લાવવો છે તમારે તો સોના નહીં. તો સોનાનો દિવસ લાવો છે, તમે સુતા રહ્યો છો, આખી રાત જાગો છો અને દિવસ ઉગે 10-11 વાગે ઉઠો છો, તો કોઈ દી સોના નહીં બને. નહીં સોના. સવારમાં વહેલા ઉઠી જાઓ તો સોના અવશ્ય આવશે, સોનાનો દિવસ આવશે. અને દિવસ ઉગ્યા પહેલા, હું ઘણી વખત મહત્વ એટલે આપું છું, દિવસ ઉગ્યા પહેલા જો તમે જાગી જશો ને તો ગોલ્ડન દિવસ, સોનાનો દિવસ પછી આવશે. પહેલા જાગવું પડે અને ભાગવું પડે અને કામવું પડે તો તમે પૈસા વાળા થાવ. તમારે બધાની એપલ જોઈ છે, મોબાઈલ એપલ જોઈ છે,
કોમ્પ્યુટર જોઈ છે, લેપટોપ જોઈ છે, મર્સિડીઝ જોઈ છે, બધું જોઈ છે, પણ કામ કરવામાં અને હરખા કામ કરવામાં તમારા માટે તમે કેટલા ટકા ધ્યાન દો છો એ તમે જોજો. હું 100% નહીં બોલું હવે. 100% કારણ કે તમે 100% કામ કરો તો 100% સફળતા થવાય કે ન થવાય. થવાય. હે અને સંઘર્ષ વગરની જિંદગી બને નહીં. અને હું તો એવું કહું છું, અભાવ હોય ને એમાં તમે ધ્યાન દો, અભાવ દૂર થાય, ભાવ પ્રગટ થાય. વાહ વાહ વાહ. અભાવ દૂર કરવાનો છે હે ને? હાચું. દોસ્તો, આપણે દુહાથી શરૂઆત કરી હતી કે વાતડિયું ભેગી તાળિયું જડ જુજવ્યું વાતો જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું. હું એમને ગઢિયા સાહેબ જ કહીશ. બધા ગઢિયા સાહેબ તરીકે જ ઓળખે છે. એક મળવા જેવા માણસ, એક મુઠ્ઠી ઉછેરા માનવી, જેમને મળો તો આપણને આનંદ થાય. દોસ્તો, તમે થાકીને ખાલી એમની પાસે બેહો ને તોય તમને એમ થાય કે આ સાહેબની તંદુરસ્તી તો જો, ઈ આમ 5 હાથ પૂરા અને એમના ચહેરા ઉપરની ચમક અને હાયલા જતા હોય, ઈ બોલે તોય પડછંદ પડકારા થતા હોય. અને કેટલાય દર્દીઓને આમ ચપટી વગાડતા જે હોય બેઠા કરી દીધા. હું ખાલી વાતો કરું એમ નહીં, તમે ખુદ એમના સેન્ટર ઉપર આવી અને જોશો તો તમને ખ્યાલ આવશે. એટલે ગઢિયા સાહેબને મારા કોટી કોટી વંદન છે. અને આજે આપણને એમનો બહુમૂલ્ય ટાઈમ આપ્યો એના માટે પણ હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ. અને ફરીને પાછા આવીને આવી વાતો સાથે ગઢિયા સાહેબને આપણે હજુ મળશું. અને કહેવાનો મતલબ એ છે સાહેબ કે ફરી મળવાના વાયદા સાથે આપણા દર્શક મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ અને ગઢિયા સાહેબનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ. તો દર્શક મિત્રો, દરેક લોકોને હું દિલથી દંડવત પ્રણામ કરું છું, ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. આ ભાઈ આઝાદભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું, દંડવત પ્રણામ કરું છું. અને દરેક લોકોએ આ વિડીયામાં, આ ઓડિયામાં અને અથવા આપણા પોડકાસ્ટની અંદર તમને કાંઈ સમજાણું હોય તો સારો મેસેજ કરજો, ખરાબ પણ મેસેજ કરજો. બે આવકાર્ય છે, ખરાબ ને સારું. અને ખરાબ આપશો એ અમને ગમશે, કારણ કે એમાંથી શીખવા મળે. અને દરેક લોકોને તમને સારું લાગે તો શેર કરજો. અને કાંઈ પણ તમને ન ગમ્યું એવું બોલાણું હોય તો અમને કહેજો. અને હું તમારી પાસે તમારો બાળક બનીને ચરણોમાં માફી માંગુ છું. મને માફ કરી દેજો. કદાચ તમને ન ગમ્યું હોય તો માફ કરી દેજો. અને અનેક લોકોને આ વિડીયો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ.